आज गर्मी है तो कल सर्दी होगी, मेहनत करे मेरे दोस्त, वर्दी भी पक्की होगी. ગમે તે થઈ જાય, ખાખી લઈને જ જંપવાનું છે. ખાખી એ એટલી ખુમારીવાળી છે કે કોઈ બી કોન્સ્ટેબલ પરીક્ષા બી ઉત્તીર્ણ થશે ને તો ગામમાં એનું સન્માન થશે. તમારી તૈયારી કેવી હતી અને શું ધ્યાન રાખવું જોઈએ? હું છોકરાઓ સાથે દોડતી હતી. કેમ? તો કે ભાઈ એ લોકોના સ્ટેપ્સ મોટા હોય તો સાહેબ દોડતા મને થાક લાગતો, પગમાં ફોલ્લા પડી જતા અને તાવ પણ આવી જતો. તમારે જેટલું જૂનૂન હોય, જેના ઉપર ખુન્નસ હોય, રનિંગ વખતે મગજમાં ભરીને દોડો. રેલો આવે ને તો 6 ફૂટની દિવાલે કૂદી જવાય. સિતારે ચમક રહે કંધે પે, એનાથી મોટી વસ્તુ શું હોય? તો દરેક વિષય વાઇઝ તમારી સ્ટ્રેટેજી કેવી રહેતી? મને આ સબ્જેક્ટ નથી ફાવતો, લીવ ઇટ, પણ બીજું નહીં છોડવાનું. 90 તો કવર અપ કરવાના. બિફોર પીઓપી એન્ડ આફ્ટર પીઓપી. તૈયારી પહેલા વૈશાલી આહિર એ જ જુનૂનવાળી હતી અને મારામાં કહું સાહેબ તો પીઓપી પાસિંગ આઉટ પરેડ પછી પણ એ જ જુનૂન છે. સાહેબ આ વર્દી પહેરી છે ને એ વખતે પહેલી વાર જોઈને ત્યારે આંખમાં પાણી આવી ગયા હતા કે આના માટે આટલું પાગલપન કર્યું. તમે જે બોલો છો ને એમાં તમારું ખાખી પ્રત્યેનું જે જુનૂન છે ને એ બિટવીન ધ લાઇન્સ છલકાય છે. ખાખી માટે એવું કહેવાય કે રહસ્ય છે. તમે એને પહેરો ને તો જ ખબર પડે કે શું તમને ઇફેક્ટ આપે છે. પણ ક્યાંક ને ક્યાંક કદાચ પહેલી વખત ફેલ થયા હોય, બીજી વખત એટલે એ ડિમોટિવેટ થઈ જાય કે મારાથી નહીં થાય, તો એમના માટે તમે મોટિવેશનના 2 શબ્દો કહો તો સારું રહેશે. એક જ વાક્ય કહીશ સાહેબ, સખત મહેનત વત્તા નસીબ ઇઝ ઇક્વલ ટુ સફળતા. ફેવરેટ ફેકલ્ટી? ઓફકોર્સ ધવલ અગ્રવાલ સર. નોટ બીકોઝ યુ આર સિટિંગ અઘરામાં અઘરું કામ કર્યું. પીએમ પોસ્ટમોર્ટમ લાઈવ જોવું. ફેવરેટ પોલીસ મૂવી? બટ ઓબ્વિયસ સિંઘમ. ટ્રેનિંગ લીધા પછી તમારામાં શું ઇમ્પ્રુવમેન્ટ કે ચેન્જીસ આવે છે? પેલું સાદી ભાષા અનગોઠેબલ. અનગોઠેબલ. તમે પક્ષી રૂપી છો, તમારી પાસે પાંખો છે પણ તમારી પાસે આકાશ નથી. એ ઉડવાનું આકાશ આરંભ એકેડમી આપે છે. आज गर्मी है तो कल सर्दी होगी, मेहनत करे मेरे दोस्त, वर्दी भी पक्की होगी. દોસ્તો, આજનો જે પોડકાસ્ટ છે એ પોડકાસ્ટ ગુજરાતની જેટલી પણ મહિલાઓ ખાખી વર્દી પહેરવાનું સપનું જુએ છે, એમને ખાખી વર્દીની એક ખુમારી છે, એ બધી જ દીકરીઓ માટે આજે આપણી સમક્ષ ખૂબ જ ઇન્સ્પિરેશનલ પોલીસ ઓફિસર વૈશાલીબેન આહિર, જેઓ પોતે ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓ બહુ જ સારા કામ ગુજરાત માટે કરી ચૂક્યા છે. ખૂબ જ લોકપ્રિય પોલીસ અધિકારી પણ છે, એ આપણે આગળ ચર્ચા કરીશું. પરંતુ ગુજરાતના તમામ યુવાનો અને યુવતીઓ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે જાહેરાત ચાલુ થઈ છે, જે આવી ગઈ છે, એના માટે અમે તમારા માટે સ્પેશિયલ વૈશાલીબેન આહિરને રિક્વેસ્ટ કરી હતી કે તેઓ આપણી સમક્ષ આવે અને તેમની પોતાની જે જર્ની છે, એમની પોતાની જે યાત્રા છે, તેમને પોલીસ બનવાનું મોટિવેશન ક્યાંથી મળ્યું, પોલીસ બનતી વખતે એમણે વિદ્યાર્થી તરીકે જે તૈયારી કરી એમની એ સફર કેવી રહી, કઈ ચેલેન્જીસ એમણે એનો સામનો કર્યો, આ ઉપરાંત પોલીસમાં પાસ થયાનો આનંદ કેવો હોય, પાસિંગ આઉટ પરેડ કરવાનો આનંદ કેવો હોય, આ ઉપરાંત ફર્સ્ટ પોસ્ટિંગ મળે એનો આનંદ કેવો હોય, ફર્સ્ટ કેસ હાથમાં આવે એનો આનંદ કેવો હોય, અને આજે 10 વર્ષની નોકરી પૂર્ણ કર્યા પછી 1 દશકા બાદ એમનામાં જે ધગસ, મેચ્યોરિટી અને એક અધિકારી તરીકે જે આખું ડિસિપ્લિન અને હોશિયારી છે, એની પણ આપણે ચર્ચા કરીશું. દોસ્તો, તો તાળીઓ વગાડીને આપણે સ્વાગત કરીશું વૈશાલીબેન આહિર, અમારા ભૂતપૂર્વ સ્ટુડન્ટ અને અમારું પ્રાઉડ, અમારું ગૌરવ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વૈશાલીબેન. ખૂબ ખૂબ આભાર ધવલ સર. યસ, તો આપને વર્દીમાં જોઈને તો હંમેશા મને આનંદ થતો હોય છે. પહેલેથી હું કહું છું કે આમ જોવા જઈએ તો તમે અમારા કરિયરની પણ શરૂઆત અને તમે પહેલી પોલીસની પહેલી બેચના આમ કહેવાય કે ઝળહળતા સિતારા. મિત્રો, આખા ગુજરાતમાં મેરિટમાં પીએસઆઈની પરીક્ષામાં રેન્ક 14 અને મહિલામાં ઓબીસી કેટેગરીમાં રેન્ક 1, જે કોઈ સામાન્ય બાબત નહોતી. કારણ કે મને યાદ છે બેન, એ વખતે પીએસઆઈની પરીક્ષામાં પણ ઇન્ટરવ્યૂઝ હતા. સાચી વાત. રાઈટ, તો ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. શરૂઆત કરીએ તો પહેલો જ પ્રશ્ન, અને આપણા પ્રેક્ષક મિત્રોને પણ હંમેશા એક
કુતૂહલતા અને ઉત્સુકતા હોય કે આ મેડમ વિશે જરા જાણકારી આપો, તો આપનો પરિચય આપણા પ્રેક્ષકોને જણાવશો. જી, નામ તો મારું કીધું છે, છતાં પણ હું કહી દઉં છું કે મારું નામ આખું વૈશાલીબેન અરશીભાઈ આહિર. મૂળ વતન મારું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું દાત્રાણા ગામ છે. મારો જન્મ ઉછેર અમદાવાદમાં થયો. મારું એજ્યુકેશન અમદાવાદ અને ગાંધીનગરમાં રહ્યું અને મેં MA BEd ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે કર્યું છે. મારા શિક્ષણની શરૂઆત કરું તો વ્યવસાય તરીકે શિક્ષક તરીકેનો મેં અનુભવ કર્યો છે. હાયર સેકન્ડરીની અંદર મેં શિક્ષક તરીકેની સેવા આપેલી છે 11-12 એઝ અ ઇંગ્લિશ ટીચર તરીકે, અને ત્યારબાદ સ્કોપ મળતા સમય અવકાશના લીધે આધારે તૈયારી શરૂ કરી અને ઘણી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા, નિષ્ફળ પામ્યા અને ટાર્ગેટ હતો PSI બનવાનો. ખાખી વર્દી જોઈતી હતી, એની તૈયારી કરી અને આ પરીક્ષા મેળવી છે. વાહ! મને યાદ છે તમને ખાખી માટેનું જનૂન પહેલેથી હતું. જ્યારે તે પહેલી મુલાકાત કરી, તમે વિદ્યાર્થીની તરીકે હતા અને તમે ચોખ્ખું મને કીધું, તે શબ્દો મને હજી યાદ છે કે સાહેબ ગમે તે થઈ જાય, ખાખી લઈને જ જંપવાનું છે, ખાખી તો પાક્કી જ કરવાની છે. અને તમારી આંખમાં એ જનૂન મને દેખાયું હતું. પછી તમે ભણ્યા, તમે એકદમ મહેનતુ વિદ્યાર્થી હતા. આમ કહેવાય ને કે ધગસ એટલી બધી કે ખુરશી ઉપર ચોંટી ગયા તો ચોંટી ગયા, ફેવિકોલે આમ ફીકવું પડે કે ભાઈ. તો એ પ્રકારની જે ધગસ હતી તમારામાં એ સમયે, ત્યારે તો આટલું બધું સોશિયલ મીડિયા પણ નહીં, અવેરનેસ પણ નહીં, કશું જ નહીં, મોટિવેશનનો પણ માહોલ નહીં, ઇન્સ્ટાગ્રામ જેવું તો કશું હતું જ નહીં. તો હું એટલું તમને પૂછવા માંગીશ, અને તમારા થકી અત્યારે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમને મોટિવેશનના ઘણા બધા સાધનો છે. આપણે અત્યારે પોડકાસ્ટ કરી રહ્યા છીએ એમના માટે જ. જી, એ વખતે એવું પણ નહોતું. તો આપની જે ધગસ હતી, આપની અંદર જે આગ હતી, એનું કારણ જણાવશો. સાચું કહું ને સર, તો મોટિવેશન એ ખુદમાં હોય છે. લોકો તમને મોટિવેટ કરે એની જરૂર નથી હોતી. મોટિવેશન માટે આજે હું તમારી સમક્ષ આવી છું તો તમે આ પોડકાસ્ટ જોઈને થોડો સમય જુનૂન જરાવશો, પછી ફરી પાછું એનું એ, તો તમારી પાસે એક એવું કારણ હોવું જોઈએ જેને કારણે તમને એ જનૂન આવે. તમને રાત દિવસ ઊંઘ ના આવી જોઈએ જ્યાં સુધી તમે તમારું સપનું સાકાર ના કરો. મારી વાત કરું તો મારા જનૂન પાછળનું કારણ મારું ફેમિલી કારણ હતું, જેને કારણે મારે ખાખી વર્દી લેવી જ હતી. બધાને ખ્યાલ છે કે દરેક ફિલ્ડની અંદર અત્યારે તમે એક્ઝામ ક્રેક કરો તો કોઈ બી પોસ્ટ લઈ શકો છો, પછી UPSC લેવલ હોય, IS IPS કોઈ બી હોઈ શકે. તો ખાખીની ખુમારી એ હું કહું છું કે મેં મારા પરિચયમાં કીધું કે હું MA BEd કરેલી છું, હું શિક્ષક હતી અને એ બી હાયર સેકન્ડરી ટાટ મેં ક્લિયર કરેલી હતી. એ હું આરંભ એકેડમીમાં આવી ત્યારે શરૂઆતના અઠવાડિયામાં જ સર મેં જનરલ નોલેજ સ્ટાર્ટ કર્યું અને મને ટાટની એક્ઝામ આવી. એટલે આપ સાહેબે કીધું કે ભાઈ તમે આપી દો. મેં એક જ વીકની અંદર ટાટ એક્ઝામ ક્લિયર કરી દીધેલી હતી. પણ કહેવાય કે ઋતુઓ ખાખીનો છે સાહેબ. બહુ સાચી. ખાખીને જ લોકો ઓળખે છે. શિક્ષક તો એમ કહેવાય કે માસ્તર આવ્યા છે, એની એક સોફિસ્ટિકેટેડ જોબ છે. પણ ખાખી એ એટલી ખુમારીવાળી છે કે કોઈ બી કોન્સ્ટેબલ પરીક્ષા બી ઉત્તીર્ણ થશે ને તો ગામમાં એનું સન્માન થશે કે ભાઈ અમારો દીકરો ખાખી વર્દી પહેરીને આવ્યો છે. પછી એમાં પોસ્ટ નથી જોવાતી. ઘણા લોકોને ખ્યાલ નથી આવતો કે આને સબ ઇન્સ્પેક્ટર કહેવાય કે ઇન્સ્પેક્ટર કહેવાય. એ રીઝન છે. તો મારું રીઝન એ મારું ફેમિલી બેકગ્રાઉન્ડ. તો હું ઊંડાણપૂર્વક લોકોને મોટિવેટ કરવા માટે નથી કહેતી, પણ હું મારી એક ગાથા કહું છું કે હું એક સામાન્ય પરિવારમાંથી આવી અને સંઘર્ષ કરીને બની શકતી હોઉં અને એ સમયે તૈયારી કરતાં આટલા સ્કોપ બી નહોતા, તો તમે લોકો તો કરી જ શકો. તો ખૂબ જ અગત્યની 2-3 વસ્તુઓ તમે કીધી કે મધ્યમ પરિવારમાંથી, લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આપ આવતા હતા અને એ વખતે મોટિવેશનના રિસોર્સિસ નહોતા, તો તમે એક સેલ્ફ મોટિવેશન જાતે, તો એ આગ પોતાનામાં હોવી જોઈએ. રાઈટ. હા, બહારના ફ્યુલથી, કોઈક ઉદ્દીપકથી તમે આગ લગાડો, તે ઉદ્દીપક પૂરું થાય એટલે આગ શાંત થઈ જાય. તો અત્યારની જનરેશનમાં એ પ્રોબ્લેમ મને દેખાય છે, કારણ કે હું તો 2014થી આ ક્ષેત્રમાં કાર્યરત છું. તો એ જનરેશન જે હતી, તમારા વખતની જે જનરેશન હતી, એ જનરેશનમાં સેલ્ફ મોટિવેશન બહુ જ હતું. રાઈટ. અને એ લોકો કહેવાય ને કે કયાગ્રા હતા કે ભાઈ તમને કહીએ કે આ કરવાનું છે એટલે પછી એમાં સેકન્ડ થોટ કશું જ નહીં, ડિસ્ટ્રેક્શન નહીં, કંઈ જ નહીં, કરવાનું છે. મને યાદ છે કે તમને ના આવડતું હોય તો હોમવર્કમાં 50 વખત લખવા આપતા હતા કે આ 50 વખત લખીને લાવો આવતીકાલે, છતાં પણ મોઢા નહોતા બગડતા. સાચી વાત. હવે તો કંઈ કહેવાતું નથી. એટલે મારે અત્યારના જે વિદ્યાર્થીઓ છે જે હવે 2026માં એક્ઝામ આપવાના છે, મારે એમને એટલું જ કહેવું છે કે મેડમે જે કીધું, વૈશાલીબેને જે કીધું કે સેલ્ફ મોટિવેશન
એ બહુ જ અગત્યનું છે. તો દરેક વિદ્યાર્થીમાં સેલ્ફ મોટિવેશન હોવું જોઈએ. અને બીજું તમે કીધું કે પોતાનું એક રીઝન હોય કે એ રીઝનથી તમે આગ આવે અંદર. જેમ કે વિરાટ કોહલીને કહેવાની જરૂર નથી પડતી કે તું ડાયટ ફોલો કર, એવરીડે એક્સરસાઇઝ કર. એ તો હવે ક્રિકેટની શિખર ઉપર છે, છતાં પણ એ દરરોજ આટલી મહેનત કરે છે. તો દરરોજ મહેનત કરવા માટેનું જે આખું સેલ્ફ મોટિવેશન છે, એ સેલ્ફ મોટિવેશનનું કારણ દરેક વિદ્યાર્થીએ શોધવું પડે. તો શું એ કારણ હું આપને રિક્વેસ્ટ કરી શકું? કારણ કે મને ખબર છે જો આપની ઈચ્છા હોય, કારણ કે અંગત કારણ છે, તો શ્યોર સર, કેમ નહીં. સર, મારું મોટિવેશનનું કારણ મેં કીધું કે મારું પરિવાર. તો મારા પરિવારમાં સર મારા પેરેન્ટ્સ બંને નથી. 2.5 વર્ષની ઉંમરમાં મારા પિતાનું ખૂન થઈ ગયેલું હતું અને ફેમિલી પર્સને જ ખૂન કરી નાખ્યું હતું. અને 6 વર્ષ થયા મારા મમ્મીને એટેક આવ્યો, એમાં મમ્મી એક્સપાયર્ડ થઈ ગયા. એટલે સર, આપ જાણો છો કે પિતા વગરની છત્રછાયામાં એક માતાએ અમને ઉછેર કરવા, અને એમાં હું કહું કે મેં મારા પિતાનો ફેસ જ નથી જોયો કે કેવા લાગતા હતા, મારા વિશે શું કહેતા હતા. અને મમ્મીને બહુ સંઘર્ષમાં જોયા કે અમે 3 ભાઈ બહેન છીએ સાહેબ. મારા મોટા બહેન છે, પછી ભાઈ છે ને હું છું. મારા ભાઈએ સપનું જોયેલું હતું પીએસઆઈનું. ખાકી તો સાહેબ કોને ના ગમે. એ સમયસર પરિસ્થિતિ એવી હતી કે એને એજ્યુકેશન કેટલો લાભ ના મળ્યો કે એ કશું કરી શકે. મારું સપનું હતું. અને સર, એ જમાનામાં મારા મધરને 9થમાં મેટ્રિક એટલે 10th ગણાતું, ત્યારે એમને પોલીસ બનવું હતું. તો મારા માતાએ મારા નાના બાપુને કીધું કે બાપુજી મારે પોલીસમાં ભરતી થવું છે. ત્યારે મહિલાઓ માટે નોકરી તો દૂરની વાત છે, મહિલાઓ પોલીસ તરીકે તો કોઈ વિચાર જ ના કરી શકે. એટલે એમને બી ના પાડી, તો સપનું મારું હતું કે મારે પૂરું કરવું છે. તો પરિસ્થિતિ એટલી ખરાબ, એટલે અમને ભણાવવા ગણાવવા માટે કહીએ કે જે પ્રોપર્ટી હતી એ બધું જ કાકાએ દારૂ જુગારમાં વેચી કાઢ્યું. અને મમ્મીને વ્યાજે પૈસા લેવા જવા પડતા હતા. હવે અમે નાના વ્યાજના પૈસાની સમસ્યા અત્યારે છે, એ સમસ્યા એ વખતે પણ એટલી કપરી હતી. અમે નાના હું 2.5 વર્ષની, ભાઈ 5 વર્ષનો, બેન 7મા ધોરણમાં ભણતી હતી. અને વ્યાજે પૈસા લીધા હોય એટલે રિટર્ન એ લોકો લેવા માટે આવે. નાના પતરાવાળા ઘર, રાત્રે 10 વાગે સાહેબ ખખડાઈને ગાળો આપે. આ અમે નાના જોયેલું, અને બહુ ડર લાગે કે મમ્મીને કોઈ ગાળો આપે છે. આ મગજમાં હતું કે ક્યાંક આ ઘર કરી ગયું હતું કે કંઈક કરી બતાવું છું. અને સર, હું પહેલેથી જિદ્દી છું. અને જીદ મારી એ પોઝિટિવ અર્થમાં છે કે હું હાસિલ કરી રહ્યો, હું કહું નહીં પણ હું એ સમયે હાસિલ કરીને બતાવું. તો હું MA BEd એટલે હું શિક્ષક હતી, પણ એ મને સેટિસ્ફેક્શન નહોતું. અને સર, હું આહિર ફેમિલીથી આવું છું. અમારી કાસ્ટ હજુ બી એટલી ડેવલપ નથી કે જેમાં છોકરીઓને એજ્યુકેશન હોય. મારા ગામમાંથી સાહેબ હું ગર્વથી કહી શકું કે પહેલી સરકારી નોકરીવાળી છોકરી, અને સાહેબ પહેલી અને કદાચ છેલ્લી પોલીસની નોકરીમાં છું. અરે વાહ. એટલે સર, એ ફેમિલી મેં ફેસ કર્યું, મારા મધરની સ્ટ્રગલ જોઈ. અને સાહેબ, અમે છાપરામાં રહેતા હતા, અમે એક ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. જે ઝૂંપડપટ્ટી ટિપિકલ બાર, અત્યારે મારા રૂવાટા સાહેબ ઊભા થઈ જાય છે આ વાત કરતા. પણ હવે 10 વર્ષમાં લોકો એટલા મજબૂત કરી દીધા, ખાલી આંખમાંથી આંસુ નથી આવતા. એ જોયું મેં. ફરક આટલો જ. પહેલાં રડી પડતી હતી, હવે આંસુ નથી આવતા. તો સાહેબ, એ સરકારી બાર ટોયલેટ હોય ને એની લાઈનમાં ઊભા રહેવાનું. સ્કૂલનો ટાઈમિંગ થાય ને એટલે ફટાફટ ભાગીએ. એ સંઘર્ષમાંથી સાહેબ આજે મોટા થયા છે અને આવ્યા છે. અને દોડતા ને રનિંગ કરતા ને સાહેબ, ત્યારે અમને અઘરું પડતું. અમે કંઈ જન્મથી પોલીસ નથી, લોહીમાં પોલીસ નથી હોતું સાહેબ. માણસ નોર્મલ જ હોય છે. વાહ. માણસ નોર્મલ જ હોય છે. સમય સંજોગ એને આ પરિસ્થિતિ ઉપર લાવે છે અને મજબૂત બનાવે છે. બાકી કંઈ બોડી બિલ્ડર કોઈ જન્મજાત નથી હોતો, એને એટલી મહેનત કરવી પડે છે, ત્યારે એ બોડી બનાવી શકે છે. તો સાહેબ, એ સંઘર્ષની અંદર મહેનત કરીને અહીં સુધી અમે આવ્યા. તો ક્યાંક એવું હતું કે મારે કંઈક બનવું છે, કરી બતાવવું છે. સમાજ તો સાહેબ આજે તમે સારા પરિસ્થિતિ હોય એટલે ભેગા રહેશે, અને નહીં હોય તો વાતો કરશે. એ સમાજ ગમે તેમ વાતો કરતો હતો, આજે એ જ સમાજ કહેતો હતો કે અમને ખબર હતી વૈશાલી તો કંઈક બનવાની જ છે, અમને ખબર હતી કે આ દીકરી કંઈક તો હાસિલ કરશે. તો આજે એ લોકો એ ગર્વ લે છે એ ફિલ્ડમાં. તો સર, હું તો આજના લોકોને કહું છું કે તમે તો નસીબદાર છો કે તમારા પેરેન્ટ્સ સપોર્ટ કરે છે, તમારી જોડે તમારા મા બાપ છે. આનાથી વિશે તો સાહેબ મોટિવેશન માટે શું જોઈએ? દિલથી પ્રણામ છે તમારા ધગસ અને તમારું જે મોટિવેશન છે ને. આટલા હજારો લોકો કોન્સ્ટેબલ PSIની પરીક્ષામાં છેલ્લા 10 વર્ષમાં પાસ થયા, અને મારા ધ્યાનમાં પણ છે. પણ તમારી જે જીવનયાત્રા છે, આટલી કપરી જીવનયાત્રામાંથી અત્યારે પોલીસ બનીને છેલ્લા 10 વર્ષમાં એક લોકપ્રિય અધિકારી તરીકે અને કર્મનિષ્ઠ અધિકારી તરીકે કામ કરવું, એટલે
ખરેખર સેલ્યુટ છે. ભલે હું તમારો ગુરુ છું, પણ એક વ્યક્તિ તરીકે તમારી અંદર જે મેટલ છે ને, ઇંગ્લિશમાં આપણે મેટલ શબ્દ કહીએ, એક વ્યક્તિ તરીકે એને સલામ છે. તમારા માતાજીને સલામ છે, તમારા પિતાજીને સલામ છે, કારણ કે આ તમે કીધું ને એ લોહી બોલે છે. સાચી વાત છે. મનુષ્ય જન્મે ત્યારે એના લોહીમાં પોલીસ હોતું નથી, પણ માતા પિતાના સંસ્કાર હોય છે. અને આ તમારા માતા પિતાના સંસ્કાર છે કે આજે તમે આખા આહિર સમાજનું, અમારું આરંભ એકેડમીનું, ગુજરાતની દીકરીઓનું નામ રોશન કરી રહ્યા છો. જી સર. ઇમોશનલ થઈ ગયું, પણ આ સ્ટોરી અદ્ભુત છે. જી. તો ખૂબ ખૂબ અભિનંદન વારંવાર. હવે થોડી તૈયારી બાબતે આપણે ચર્ચા કરીએ કે જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. ઘણા વિદ્યાર્થીઓ તમે હમણાં મેન્શન કર્યું એમ ફર્સ્ટ રાઉન્ડ જે રનિંગ હોય ને એમાં જ નીકળી જાય છે. જી સર. દીકરીઓ પણ અને દીકરાઓ પણ. તો એના વિશે તમે બ્રીફલી કહી શકો, તમારી તૈયારી કેવી હતી અને શું ધ્યાન રાખવું જોઈએ? સાચી વાત સર. રનિંગ છે ને એ સૌથી બધા માટે ચેલેન્જિંગ હોય છે. આજના જમાનામાં સાહેબ હવે કોઈ મોટા ભાગના લોકો સિટીમાં રહે છે, ખેડૂતના દીકરા નથી હોતા કે એ લોકો ત્યાંથી ખેતીના કામ કરતા હોય, મજબૂત હોય, દોડવાની ચાલવાની એટલી પ્રેક્ટિસ ધરાવતા હોય. મારી ખુદની વાત કરું તો સાહેબ નાના અમથા બાજુનું શોપિંગ હોય 2 મિનિટનો રસ્તો, તોય આપણે એક્ટિવા લઈને જતા હોઈએ છીએ. તો મારા માટે બી ચેલેન્જિંગ હતું, પણ એના માટે હું બોયઝ સાથે દોડતી હતી. હું ગાંધીનગરમાં તૈયારી કરી તો અમારું 15 સેક્ટરનું ગ્રાઉન્ડ એ 450 મીટરનું. એટલે જો તમારે બનવાનું જુનૂન હોય તો દરેક વસ્તુ કોઈ તમારા માટે અશક્ય હોતી નથી. હું છોકરાઓ સાથે દોડતી હતી. કેમ? તો કે ભાઈ એ લોકોના સ્ટેપ્સ મોટા હોય. નાની તમે દીકરીઓ સાથે જો છોકરીઓ સાથે દોડો તો સ્ટેપ્સ નાના હોય તો તમે કવર ના કરી શકો. તો સાહેબ દોડતા મને થાક લાગતો, પગમાં ફોલ્લા પડી જતા અને તાવ પણ આવી જતો. પણ હું ઘરે ક્યારેય કહેતી નહીં. જો માતાને આ કહું ને કે મમ્મી તાવ આવે છે, બીજા દિવસે જવાના દેખ નથી આપણે કંઈ જરૂર. તો રનિંગ એના માટે બી એટલી ડિફિકલ્ટ. તો રોજની પ્રેક્ટિસ એટલી કરવી પડે સવાર સાંજ. મારી વાત કરું તો હું દરરોજ સાંજે જ પ્રેક્ટિસ કરતી હતી. જ્યારે રનિંગનો એક્ઝામ ટાઈમિંગ આવ્યો ત્યારે ખબર પડી કે મારો મોર્નિંગનો ટાઈમિંગ છે. તો સાહેબ હું ખુદ દોડવા ગઈ તો મારાથી નહોતું દોડાયું, તો મારાથી રડી પડાયું કે એક્ઝામ ટાઈમિંગ નજીક આવ્યો અને મારાથી દોડાતું નથી. પછી ખાવાનું ડાયટ બધું સરખું ફોલોઅપ કરવું પડે અને સવારનું રનિંગ ચાલુ કર્યું. એટલે મેં 4 રાઉન્ડ ક્લિયર કર્યા 8 મિનિટ અને 20 સેકન્ડની અંદર. જે લાસ્ટ મોમેન્ટ સુધી મારે 9 મિનિટ 30 સેકન્ડનો ટાઈમ હતો તો 9 મિનિટ સુધી પૂરું થતું હતું, પણ સમય મર્યાદામાં મેં પૂરું કરી નાખ્યું. અને હું કહું ને કે બેકગ્રાઉન્ડ તમારે જેટલું જૂનૂન હોય, જેના ઉપર ખુન્નસ હોય, રનિંગ વખતે મગજમાં ભરીને દોડો. આનાથી વિશેષ તો કોઈ વસ્તુ જ નથી. એ ભરશો ને ત્યારે તમને સંભળાશે કે પેલા લોકો તમને ટોન્ટ મારે છે, તમને તાના મારે છે. આ સાંભળીને દોડો. કોઈ તાકાત નથી 4 રાઉન્ડ તમને ક્લિયર ના થાય એ વસ્તુમાં સાહેબ દમ નથી. ખૂબ સરસ. આ તમે બહુ સારી શોર્ટ ટ્રીક આપી, આમ એવું કહેવાય ને કે જે વિદ્યાર્થીઓને દોડતા દોડતા થાક લાગતો હોય, જેની ઉપર ગુસ્સો હોય, કે જે જુનૂન હોય, એ યાદ કરતાં કરતાં દોડો. બરાબર? કે ગામમાં રહેતા હો અને કોકે તમને કંઈક કહી દીધું હોય કે આની જોડે આમ, તો એક જુસ્સો, કારણ કે એ જુસ્સાથી શું આવશે, તમારામાં એડ્રીનાલિન રશ પેદા થશે અને એ એડ્રીનાલિન રશ તમારા શરીરને તાકાત આપશે. નોર્મલ તમે દોડો તો બરાબર છે, પણ પાછળ કૂતરું પડે અને દોડો તો શરીર તમારું જ છે, પણ તમારી સ્પીડ, ધગસ ને તાકાત કેટલી વધી જાય. કેમ? શરીરમાં એડ્રીનાલિન રશ આવે છે. તો મેડમે કીધું એનાથી શું થાય, શરીરમાં એડ્રીનાલિન રશ વધે અને એનાથી શરીરમાં તાકાત આવે. એટલે દોડતી વખતે તમારે કોક ને કોક કારણથી શરીરમાં એડ્રીનાલિન રશ વધારવાનો. ધીરેથી કોકને પંચ મારો તો ધીરો વાગે, પણ એકદમ આંખો ટાઈટ આમ લાલ કરીને ગુસ્સાથી માર્યો હોય તો કેવું વાગે. આ એ વસ્તુ તો ખૂબ જ સરસ સલાહ આપી તમે. આ તો જેનાથી દરેક વિદ્યાર્થી કોક ને કોક કારણ તો હોય જ કોકની જોડે. તમે કહો ને એવું સાદી ભાષામાં અત્યારે કહીએ ને કે રેલો આવે ને તો 6 ફૂટની દિવાલે કૂદી જવાય. આ એના જેવું છે. આમ તમને એમ કહો કે બેટા અહીંથી કૂદ તો ના દોડાય, પછી જે કૂતરાવાળું ઉદાહરણ દીધું ને એટલે એ રેલો કહેવાય સાદી ભાષાનો વર્ડ. એટલે 6 ફૂટની દિવાલે ઠેકી જવાય, કૂદી જવાય. બરાબર છે, પરફેક્ટ. એટલે પોતાનો રેલો ઓળખો. ઓકે. અને રનિંગ પછી તમે આપણી આરંભ એકેડમીમાં આવ્યા, ભણવાનું શરૂ થયું, તો પહેલી પ્રતિક્રિયા કેવી હતી તમારી? આમ આયા ને ભણવાનું ચાલુ થયું તો ભણવામાં કહીએ ને કે પહેલેથી મારું જૂનૂન ખાખી નહોતું. હું કોઈ પોલીસની કોન્સ્ટેબલ મહિલાને જોતી ને તો મને એવું થયું કે અત્યારે જ હું દોડવાનું ચાલુ કરી દઉં, તૈયારી કરી દઉં. મેં ક્યારેય સાહેબ એવું નહોતું જોયું કે 500 જણાની સીટ છે. મેં એવું જોયું હતું કે મારે એક જ સીટ જોઈએ છે, 499 તમે લઈ જાઓ. વેરી ગુડ. અર્જુનને કહેવાય ને કે માછલીની આંખ દેખાય એ જ આની અંદર રાખવું પડે.
પછી ઘણા એમ કે ઓહો 50 જ સીટ છે, હવે આમાં ના ફોર્મ ભરાય. એવું નથી, તો તમારો ગોલ નથી. પહેલાં તો તમારો ટાર્ગેટ બનાવો કે મારે વર્દી પહેરવી જ છે. તો સાહેબ શરૂઆતથી અમે તો એ જ વેમમાં હતા. રેબેનના ચશ્મા લેવાના, બુલેટ લેવાનું, આ અમારી પહેલી પ્રાયોરિટી. હું કહું ને કે અમે મોટિવેશન ક્યાંયથી અમારામાંથી નહોતું લીધું, અમે અમારામાંથી જ લીધેલું. પ્રિપેરેશન માટે લેક્ચર પહેલું જ તમારું આવ્યું અને બંધારણ તમે જે રીતનું ચાલુ કર્યું એટલે એવું થયું કે નહીં, જે એકેડમીમાં આવ્યા છે, નામ સાંભળ્યું છે, એ પરફેક્ટ જ છે. અને આપ સાહેબ જાણો છો કે એ 10 વર્ષ પહેલાંની એકેડમી અને અત્યારનામાં તમારામાં ટેકનિકલી સોશિયલ મીડિયાનો ઉપયોગ છે, અમારે એ વખતે નહોતો. અને મોબાઈલ ફોન તો અમે યુઝ કરતા હતા જ, અમે ઇવન વોટ્સએપ બી વાપરતા હતા, તો બી અમે રેન્કર હતા. એટલે એવું ક્યાંય નથી આવતું કે ભાઈ ફોન ના વાપરો કે આ ના કરો. તો પ્રિપેરેશન અમે બહુ જ સારી રીતે એમાં શરૂઆત કરી દીધેલી. બહુ જ સરસ. મને યાદ છે આખી પ્રિપેરેશન ને બધામાં તમારા જે હાથ દુખતા હતા લખી લખીને, ઉજાગરા કરતા હતા તમે, મહેનત તમે ખાસી કરી હતી. કારણ કે એ તમારું જનૂન હતું અંદરથી કે આ વખતે તો આ રહ્યા પાર, ગમે એમ કરીને આને આજે તોડી જ દેવું છે. અને જો અત્યારે તમે મારી સામે બેઠા છો, સિતારે ચમક રહે કંધે પે, એનાથી મોટી વસ્તુ શું હોય? એ જ આનંદ છે જિંદગીનો અને એક સેટિસ્ફેક્શન છે. તો એ આપણા આરંભના જૂના દિવસો જે હતા, બધા વિદ્યાર્થીઓને બધું, એટલે મને ઘણું યાદ આવ્યું. કારણ કે પ્રથમ બેચ અને પહેલી બેચ હંમેશા એક પ્રેમ હોય, પ્રથમ પ્રેમ જ હોય એમ કે હા. અને એ રિઝલ્ટને જે એન્જોય કરીએ, હજી તો આખી બહુ લાંબી જર્ની. મને તમે રિઝલ્ટ આવીને પેંડાલીને આવ્યા હતા ને એ દિવસ યાદ આવી ગયો. પછી હવે ત્યાં સુધી પહોંચવાને હજી આપણી જર્નીને વાર છે. તો વૈશાલીબેન, જ્યારે આપણે તૈયારી શરૂ કરીએ તો તમે કીધું એમ કે સોશિયલ મીડિયા તમે યુઝ કરતા હતા, વિચ ઇઝ ફાઇન, અને મેં પણ જોયું છે. પણ તમારામાં એક ડિસિપ્લિન હતું પહેલેથી કે ક્યારે યુઝ કરવું, ક્યારે યુઝ ના કરવું. અને હવે કેવું થઈ ગયું છે કે ખાલી વોટ્સઅપ નહીં નથી, હવે તો ઇન્સ્ટાગ્રામ થઈ ગયું છે, યુટ્યુબ ઉપર હવે તમે જો રેલમછેલ થઈ ગઈ છે. આપણે 2014થી ચાલે છે. મને એવું હતું કે આપણે કોવિડના સમયે જો આ યુટ્યુબ ચેનલ ડિજિટલાઇઝ કર્યું હોત તો અત્યારે આપણે લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા હોત. પણ આપણે હમણાં ઓગસ્ટ 2025માં જ યુટ્યુબને બધું ચાલુ કર્યું. એટલે વિદ્યાર્થીઓ, નવા વિદ્યાર્થીઓને, નવી જનરેશનને આપણા વિશે જાણકારી ઓછી છે. પણ સોશિયલ મીડિયા અને એ બધાના ઇન્ફ્લુઅન્સના લીધે એ લોકો ડિસિપ્લિનથી વાંચી શકતા નથી. તો આપ કયા કયા સજેશન્સ આપશો અને કઈ કઈ ટ્રીક આપશો કે જેથી હવે આ બધા આવશે, તમારા 10 વર્ષના જુનિયર હશે, 10-11 વર્ષના, તેમને એક વડીલ તરીકે તમે શું માર્ગદર્શન આપશો, ગુરુ તરીકે શું કહેશો? યસ સર, એઝ અ સિનિયર તરીકે હું એવી સલાહ આપી શકું કે વોટ્સએપ સુધી બરાબર હતું, તમારે નેસેસરી, મેં વાત કરી એમ, તો એનાથી જે આવનારા વિદ્યાર્થીઓ છે અને ખાતામાં ભરતી થનારા નવનિયુક્ત જે ઓફિસર્સ છે, કર્મચારીઓ છે, એ માટે હું સર એવું કહેવા માંગીશ કે મેં સોશિયલ મીડિયાના ઉપયોગની વાત કરી, એ ખાલી અમારા પૂરતું એ વખતે વોટ્સએપ જ હતું. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ને એ ટ્વિટર નહોતું. તો સાહેબ ઇન્સ્ટાગ્રામ કેવું હોય કે આપ બી જાણો છો કે તમે જો ખોલીને બેઠા ને તો કલાકોના કલાક જ જતા રહેશે. તમે ડીપલી અંદર ઉતરતા જશો. આ રીલ જોઈ, પહેલી રીલ જોઈ, પેલું કહેવાય છે ને કે મૂવી જોવા જઈએ તો મૂવી હોય છે 3 કલાકની, મેક્સિમમ 3.5 કલાક, પણ માનસિક એની અસર આખા દિવસ, 2 દિવસ ચાલતી હોય છે. તો બને ત્યાં સુધી તમે લોકો સોશિયલ મીડિયા ના વાપરો. નેસેસરી છે કે તમે તૈયારી કરો. અને હું તો સાહેબ એવું કહું છું, તૈયારીની અંદર તમે અમને નવરાત નથી પડવા દેતા કે અમને સમય મળે કે અમે મોબાઈલનો ઉપયોગ કરી શકીએ. તરત જ ટેસ્ટ હોય છે, બીજી તૈયારી હોય છે, અને અંદર એટલી અમારે કોમ્પિટિશન હોય કે ભાઈ ઇંગ્લિશની ટેસ્ટ છે તો રેન્ક તો મારે જ લાવો જ. મને અત્યારે યાદ આવે છે કે ધવલ સર ઇંગ્લિશ કરાવતા, ધવલ ગોહિલ સર, તો મારે કોમ્પિટિશન હોય. આગલા દિવસે સાહેબ મેં ઈમાનદારીથી કહું તો રજા પાડી દીધી હોય. શેની માટે? તો ઇંગ્લિશમાં 1 થી 3માં મારો નંબર તો હોવો જ જોઈએ. પરફેક્ટ. અમે આ રીતે તૈયારી સર કરતા હતા. તો સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરો. તમે એક પોસ્ટ હાસિલ કરી લો, પછી તમારી પાસે સમય છે, તમે સોશિયલ મીડિયામાં તમારી પોસ્ટ મૂકતા રહેજો કે ભાઈ હું આ તૈયારી કરતો ને હું આ બની ગયો. ત્યારે સમય આવશે, અત્યારે સમય નથી આવ્યો. અત્યારે નથી. અને એ વખતે મૂકશો એટલે ફોલોઅર્સ આપોઆપ વધશે, વધવાના જ છે. તમારે કેટલા બધા લોકોના તમે પ્રેરણાનો સ્ત્રોત બનશો. સફી હસન જ્યારે બન્યા એની પહેલાં કોઈ એને નહોતા ઓળખતા સાહેબ, કારણ કે એ તૈયારીમાં હતા. જ્યારે બનીને આવ્યા પછી એ લોકોને ખ્યાલ આવ્યો, અચ્છા આ તો વ્યક્તિ અમારી સાથે ભણતા, આ તો અહીંયા તૈયારી કરતા, ઓ આ તો યંગેસ્ટ છે. પણ એ પાછળથી, એ હતા ત્યાં સુધી એને અજ્ઞાતવાસ લઈ લીધો ને સોશિયલ મીડિયામાંથી, એવું કહી શકાય. એવું જ. એટલે હું હંમેશા વિદ્યાર્થીઓને કહું કે તૈયારી એટલી ખામોશીથી કરો કે સફળતા શોર મચાવે. તમારે કહેવાની જરૂર જ ના પડવી જોઈએ. અને જે આપણા પુરુષ વિદ્યાર્થીઓ છે,
પુરુષ એટલે કહું છું કારણ કે પોલીસમાં જે ખાખી માટે આવે ને છોકરાઓ, બહેનો તો બરાબર છે પણ છોકરાઓ એમનાથી 50%ને અત્યારથી જ મૂછ આમ હોય છે ભણતા હોય ત્યારે. એટલે હું ક્લાસમાં રમૂજમાં કહું તો જો આ બધું બરાબર છે, મૂછો ઉગાડવાથી પોલીસ નહીં થવાય. એનું ઉદાહરણ છે કે મૂછો ઉગાડવાથી સિંહ ના થવાય, મૂછો તો બિલાડીને હોય. સાચી વાત છે. બરાબર. એટલે એ બાહ્ય દેખાડો અને એ જે આપણે ગુજરાતીમાં કહીએ કલરબાજી, શોબાજી, એ અત્યારે નથી કરવાની. શાંતિથી તૈયારી કરો, મૌન વ્રત ધારણ કરી લો, સોશિયલ મીડિયામાં ઉપવાસ રાખો અને ક્લાસીસમાં આપણે જે કરાવીએ છીએ જે મટીરિયલ એના સિવાય બીજું કંઈ વાંચવાનું હોતું જ નથી. બધું આવી ગયું. દરેક વિષય તમે મેથ્સ લઈ લો, રિઝનિંગ લઈ લો, બંધારણ લઈ લો, ભૂગોળ લઈ લો, કરંટ અફેર્સ આપણે ભાથું પીરસી દઈએ છીએ, સાચી વાત. આપણે જાતે લખીએ છીએ. તો આપણે જ્યારે તૈયારી કરતા, આપ જ્યારે તૈયારી કરતા, તો દરેક વિષય વાઇઝ તમારી સ્ટ્રેટેજી કેવી રહેતી અને ટાઈમ ટેબલ કેવું રહેતું તમારું, બેઝિક એની ઉપર ખાલી થોડું પ્રકાશ પાડી આપો. જી સર. સર હું કહેવા માંગીશ કે દરેક વિદ્યાર્થી માટે દરેક વિષય સહેલા નથી હોતા. મારું બેકગ્રાઉન્ડ કહું તો હું આર્ટ્સ વિષય સાથે, તો સાહેબ મારે ગણિતથી પહેલેથી નથી મેળ પડ્યો. તમે ઘણું કરાવો ને તોય સાહેબ મેં સંઘર્ષ તો બહુ કર્યો છે. સાદા વ્યાજ માટે. ચક્રવૃદ્ધિ ઉધી નહીં સાહેબ. તો સાદા વ્યાજ માટે સાહેબ બહુ મહેનત કરું ને તો મને એવું થયું શરૂઆતમાં કે ઘણા નથી ફાવતું ને એ વિષય પાછળ બહુ જ પડ્યા રહે છે. તો એ ઉદાહરણ મારું આપું કે હું મેથ્સ પાછળ પડી રહેતી હતી, તો મને ખ્યાલ આવ્યો કે મેથ્સ મારાથી નથી થતું. ઓકે, તો મેં સર સ્ટ્રેટેજી બનાવી કે 100 માર્ક્સ હોય તો એમાંથી જો 10 થી 12 માર્ક્સનું ગણિત આવે તો મારે સ્કીપ કરી દેવો જ. પણ એ બાકીના 10માંથી જે 90 છે એ 90 માર્ક્સ તો સાહેબ મારે લાવવાના જ છે. એમાંથી હું પછી હિસ્ટ્રી સ્કીપ ના કરી શકું, નહીં કે હું જિયોગ્રાફી સ્કીપ કરી શકું. તો એના 90 માર્ક્સ માટે મારે આખું કવરઅપ કરી લેવાનું, જે આવડે છે એનું મેક્સિમમ કોશિશ કરવાની. અને સર મારો પ્લસ પોઈન્ટ ઇંગ્લિશ સબ્જેક્ટ હતો, એટલે એમાં મારે છેલ્લે જ એક હાથથી કહીએ ને કે બ્રશઅપ, મારે ખાલી એક ધૂળ જે લેયર જામી ગયો એ મારે ખાલી કાઢવાની હતી. એટલે બાકીનું મારા માટે ક્લિયર હતું. એટલે મેં એ પ્રમાણે સમય ફાળવી દીધો કે ભાઈ આ સબ્જેક્ટ છે તેના માટે આટલો સમય ગાળો, રોજનું જોઈ લેવાનું મને કેટલો સમય થાય છે, મને આ સબ્જેક્ટ નથી ફાવતો, લીવ ઇટ, પણ બીજું નહીં છોડવાનું, 90 તો કવરઅપ કરવાના. તો તમે જે પોઈન્ટની સિસ્ટમમાં આવવા માંગો છો એમાં નહીં આવી શકો. તો તમારે જે રેન્કિંગ આવવો જોઈએ તો એ 90ની અંદર જ આવશે. તો એ બહાર છોડી દો. નથી જ ફાવતું તેની પાછળ સમય તમે ના બગાડો અને બીજા જે ફાવે છે એમાં કવરઅપની કોશિશ કરો. પરફેક્ટ. એટલે આનું હું છે ને પ્રેક્ટિકલ તૈયારી કહું છું. આજે સવારે લેક્ચર લીધો ત્યારે આ જ સમજાયું મેં, કારણ કે વિદ્યાર્થીઓનો મેથ્સ રિઝનિંગનો બહુ ડર હોય છે. યસ. અને હવે તો એનું 40% કટ ઓફ આવી ગયું કે 40% ના હોય તો તમે રેસમાંથી બહાર જ નીકળી ગયા. ઓકે. તો બધાને હાઉ ક્રિએટ થયો છે મેથ્સ મેથ્સ મેથ્સ. મેં એટલે એ લોકોને સમજાવ્યું, મેં કીધું કોન્સ્ટેબલમાં 30 માર્ક્સનું મેથ્સ, 30 માર્ક્સનું રિઝનિંગ અને પીએસઆઈમાં 50 માર્ક્સનું. હવે મેં કીધું એમાંથી 40% લાવવા માટે તમારે પહેલાં રિઝનિંગ ઉપર ફોકસ કરો. મેથ્સનો ડર છે એટલે તમે 100% મહેનત મેથ્સમાં કરો છો તો જે આવડે છે એ રહી જશે, અને જે નથી આવડતું એમાં ટાઈમ બગડશો અને એમાં તમે ઇમ્પ્રુવમેન્ટ લાવીને 20% કે 25%, એનાથી વધારે થશે નહીં. એમાં ઇમોશનલ થઈને તૈયારી નહીં કરવાની. મોટિવેશન માટે ઇમોશન્સ લાવો, જેમ આપણે કીધું એમ દોડવા માટે એડ્રિનાલિન રશ માટે ઇમોશન્સ લાવો, પણ તૈયારી તો પ્રેક્ટિકલ કરવાની કે આ બોલ આવશે તો હું છોડી દઈશ અને આવો બોલ આવશે તો 6 મારીશ. એટલે આખી સ્ટ્રેટેજી ક્લાસમાં સમજાવી. એટલે આ બહુ સરસ કીધું તમે કે ઓપનલી એક્સેપ્ટ કરીએ છીએ કે મેથ્સ નથી ફાવતું, તો એને કઈ રીતના આપણે આપણું જે નેગેટિવ પાસું છે એને કઈ રીતના ઢાંકી દેવું અને આપણું જે સ્ટ્રોંગ પાસું છે એને કઈ રીતના વધારે સ્ટ્રોંગ કરવું. આ જ તો અધિકારી બનવાના લક્ષણ છે. રાઈટ. તમે જીવનમાં અત્યાર સુધી 10 વર્ષમાં કેટલાય કેસ જોયા હશે, કેટલું આખી દુનિયા આખી જોઈ લીધી હશે. તો સૌથી મોટું લક્ષણ આ જ છે. તો એ જ પરીક્ષામાં આપણે કરવાનું છે. ખૂબ સરસ. તો વૈશાલીબેન, જ્યારે તમે તૈયારી કરતા અને ઘણા બધા પડકારો હતા, અત્યાર સુધી આપણે બધી વાત કરી, એવું કોઈ ક્ષણ કે મુમેન્ટ તમને યાદ છે કે ડ્યુરિંગ ધ જર્ની ઓફ પ્રિપેરેશન તમને ડિમોટિવેટેડ ફીલ થયું હોય, લો ફીલ થયું હોય, ચિંતા થઈ હોય કે શું થશે? એ કઈ ક્ષણ હતી? એક પણ હોઈ શકે, અનેક પણ હોઈ શકે, અને એને તમે કઈ રીતના હેન્ડલ કર્યું એ જણાવશો. તમારે ત્યાં આવ્યા બાદ 3 મહિનાના સમયગાળામાં ક્યારેય ડિમોટિવેટ નથી થયા? તમે સાહેબ એવું નથી કે તમે એક આરંભ એકેડમી તરીકે ઇન્ટરવ્યૂ લો છો તો હું આરંભ એકેડમીના જ વખાણ કરું, પણ સાહેબ આ ખરેખર હકીકત છે. તમે ક્યારેય અમને ડિમોટિવેટ થવા નથી દીધા.
અને તમે નથી મને પૂછ્યું છતાં પણ કહેવા માગું છું કે અમે તૈયારી કરતા એમાં અમે તો લોકલ ગાંધીનગરના હતા. જે દૂરથી જે આવતા હતા તૈયારી કરવા એ હોસ્ટેલમાં રહેતા. તો આપ સાહેબ રાત્રે જઈને ચેક કરતા કે આ લોકો ઊંઘી તો નથી ગયા ને, વાંચે છે ને, તૈયારી કરે છે ને. એટલે ડિમોટિવેટનો તો સર ક્યારેય પ્રશ્ન જ નથી આવ્યો. અને જો આવે તો પેલું કીધું ને કે એમ પેલું જૂનું યાદ કરી લેવાનું કે જો તૈયારીમાં છો તો ગામ આખાને ખબર પડી ગઈ કે ભાઈ આનો છોકરો કે આની છોકરી પીએસઆઈની તૈયારી કરે છે કે પોલીસની ભરતી માટેની તૈયારી કરે છે, અને જો નહીં થાવ તો શું કહેશે. એટલે એ બતાવી દેવા માટે બી હવે ઉતરવું પડે તમારે તૈયારી માટે. તો ડિમોટિવેટની તો સર વાત જ નથી આવતી. વેરી ગુડ. તમે વારંવાર કહો છો કે અંદર એક કારણ હોય જેના લીધે તમે ક્યારે ડિમોટિવેટેડ ના થાવ અને સેલ્ફ મોટિવેટેડ હંમેશા રહો. જાપાનમાં આના માટે એક શબ્દ છે ઇકીગાઈ. ઇકીગાઈ એટલે દરેક વિદ્યાર્થી મિત્ર જે પરીક્ષાની તૈયારી કરે છે એણે પોતાનું ઇકીગાઈ શોધવો જોઈએ કે મારે આ કેમ કરવું છે. એ મળી ગયું વાય એટલે એને આપોઆપ સેલ્ફ મોટિવેશન મળશે. ખૂબ સરસ. અને તમે કીધું એમ કે તમે ગાંધીનગર પણ બારવાડા હોસ્ટેલમાં રેડ પાડવા નીકળીએ એ પ્રથા હજી એ ચાલુ જ છે હો. અત્યારે આપણે એને નામ આપીએ છીએ ગુરુકુળ બેચ. એટલે વિદ્યાર્થી 6 વાગે ગ્રાઉન્ડ ઉપર પહોંચી જાય. આપણા ફિઝિકલ ટ્રેનર હોય, 6 થી 8 રનિંગ કરે, 8 સાડા 8, પછી 10 વાગે ક્લાસ પર આવી જવાનું. 10 થી 1 કે 2 વાગ્યા સુધી ક્લાસમાં ભણવાનું. પછી એ વખતે તો આપણે રીડિંગ રૂમ કે એવી વ્યવસ્થા નહોતી અલગથી કોઈ પ્રકારની, અહીંયા આપણે રાખી છે. તો ત્યાં બેસીને વાંચે. પછી હોસ્ટેલમાં જાય એટલે રેડ પાડવાની. હોસ્ટેલમાં રહેતા હોય કે પીજીમાં રહેતા હોય એટલે ડર કા માહોલ બના રહેના चाहिए. એ હજી પણ ચાલે છે. હવે તૈયારી દરમિયાન અને તૈયારી પછી આ બહુ બ્રોડ ક્વેશ્ચન છે, બરાબર? કે હું જે વૈશાલીબેનને વિદ્યાર્થી તરીકે જોતો હતો અને હવે જે એક ધુઆધાર લેડી સિંગમ કે જે એક અત્યારે તમે બેઠા હોય પણ તમારો પોલીસ સ્ટેશનમાં રુતબો મેં જોયો છે, હું અંકલેશ્વર આવ્યો હતો ત્યારે. તો એક વ્યક્તિ તરીકે અને એક મહિલા તરીકે તમને શું ફરક અનુભવાયો? અને એ એટલા માટે પૂછું છું કે જે વિદ્યાર્થીઓ હજી આ સ્વાદ ચાખ્યો નથી એને ખ્યાલ આવે કે ખરેખર એ સ્વાદની પાછળ આટલી મહેનત કરવી જ જોઈએ અને આ પદ હાસિલ કરવું જ જોઈએ. તો વૈશાલીબેન, બિફોર એક્ઝામ રિઝલ્ટ એન્ડ આફ્ટર, બિફોર પીઓપી એન્ડ આફ્ટર પીઓપી. સાહેબ, આ તો એક ઉદાહરણ આપને એના માટે આપું કે પેલું તળાવ એક નાનું આપે તરવા માટે, અને એમાં શાબ્દિક થિયરી હોય કે ભાઈ તરવા માટે આમ હાથ કરાય ને આમ પગ કરાય. પણ હકીકતમાં તળાવમાં પડીએ ને ત્યારે ખબર પડે કે હાથ પહેલાં આવે કે પગ પહેલાં આવે, કે શું તૈયારી. એ તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ થાય ને ત્યારે જ તમને ખબર પડે. તૈયારી પહેલાં વૈશાલી આહિર એ જ જુનૂનવાળી હતી, અને મારામાં કહું સાહેબ તો પીઓપી પાસિંગ આઉટ પરેડ પછી પણ એ જ જુનૂન છે. સાહેબ, આ વર્દી પહેરી છે ને એ વખતે પહેલી વાર જોઈને ત્યારે આંખમાં પાણી આવી ગયા હતા કે આના માટે આટલું પાગલપન કર્યું. નોકરીને સાહેબ 10 વર્ષ થયા. પહેલા દિવસે જે જ લાગણીથી સાહેબ તૈયાર કરતી ને કે લેનયાર્ડ લગાવી હોય, સ્ટાર લગાવ્યા હોય, એ જ જુનૂનથી આજે વર્દી એટલી જ પ્રેમથી સાહેબ તૈયાર કરું છું. વાહ! એ વર્દી માટે સાહેબ હજુય એટલું પાગલપન કે આના માટે તો આટલી મહેનત કરી છે. અને ખાખી એવી વસ્તુ છે ને સાહેબ, તમે બુકનું નામ આપ્યું ઇકીગાઈ. સાહેબ, હું અત્યારે ખરેખર લોકોને જરૂર છે ધ સિક્રેટ, રહસ્યની. રહસ્ય એનો મિનિંગ છે સર પોઝિટિવ થિંકિંગ. આ પોઝિટિવ થિંકિંગ તમારી આવશે ને એટલે તમે કોઈ બી એક્ઝામ આવશે એમાં તમારે અપિયર કરવું હોય તો તમારે એક જ છે કે મારે આ એક્ઝામ ક્લિયર કરવી છે. એ પોઝિટિવ થિંકિંગ આવી ગયું. તો ખાખી માટે એવું કહેવાય કે રહસ્ય છે. તમે એને પહેરો ને તો જ ખબર પડે કે એ શું તમને ઇફેક્ટ આપે છે. તો સાહેબ, ખાખી પહેરો ને એટલે તમે તમારું પ્રોટેક્શન કરી લો છો, ખાસ કરીને મહિલા માટે. 12 વાગે ને રાતના એટલે મમ્મીના ફોન આવવા માંડે કે બેટા ક્યાં છે, શું કરે છે. રાત્રે 12 વાગ્યા. સાહેબ, અમે કોઈક મા બાપના દીકરીઓ છીએ, બહેનો છીએ. તો સર, અમે રાતના 2-3 વાગ્યા આવીએ ને તોય કંઈ ડર નથી લાગતો. કોઈની સાહેબ તાકાત નથી કે અમારી સામું જોઈ શકે. વાહ! એક મહિલા તરીકે તો મેં મારું પ્રોટેક્શન કરી લીધું, અને હું શું ફેસ કરું છું એ હું જાણું છું. એટલે બીજી મહિલાઓને બી કંઈ બી જે મદદની જરૂર હોય ને એ કરવા માટે સર મને ખ્યાલ હોય કે મારે આની શું મદદ કરવી. તો ખાખી એ તમારું ખુદનું પ્રોટેક્શન કરી દે છે, અને ખાખીથી બીજા બી વિચારે છે કે આનાથી અમારે દૂર રહેવું. એટલે મહિલાઓ માટે સર
ખાખી તો ખરેખર હું તો એમ જ કહું છું કે બીજી નોકરી કરવા કરતાં તમે જે કરો છો તે હું પોલીસ છું એટલે એવું આગ્રહ નથી કરતું, પણ તમે તમારું રક્ષણ કરી લો છો. આમાં તમારે કાંઈ કરાટે શીખવાની જરૂર નથી કે આમાં તમારે ક્યાંય કોઈ સેલ્ફ ડિફેન્સના ક્લાસમાંય જવાની જરૂર નથી. ખાખી પોતે જ એનામાં બધું જ છે. ખાખી પોતે જ કરાટે છે, પોતે જ બધું છે. અચ્છા, આ પ્રશ્નને હજી હું વધારે ડીપ લઈ જવા માંગીશ સામાજિક દ્રષ્ટિએ, કે અત્યારે આપણા ગુજરાતી સમાજમાં ખાસ કરીને ઘણી વિદ્યાર્થીનીઓ અને દીકરીઓ એવી છે કે જેને ખરેખર પોલીસ બનવું છે, પણ ક્યાંક સામાજિક રોકટોક છે, બંધનો છે, ક્યાંક માતા પિતાને ચિંતા છે કે દીકરીને પોલીસમાં ના મોકલાય, તેવી ઘણી માન્યતાઓ છે. અને તમે પોતે છેલ્લા 10 વર્ષથી અત્યારે પોલીસમાં છો, તો આપ એવી દીકરીઓ, એમના માતા પિતાઓ અને સમાજને શું સંદેશ આપવા માંગશો એક પોલીસ અધિકારી તરીકે? સાહેબ, શરૂઆતમાં મેં કીધું કે હું આહિર છું. મારો જ પરિવાર સર, અમારો જ સમાજ એવો છે કે જે દીકરીઓને આગળ ભણવા માટે નથી દેતો. તો પહેલું તો મારું જ ઉદાહરણ કે હું આહિર છું. હું એ સમાજમાંથી આવું છું કે જ્યાં 12 ધોરણ પછી એજ્યુકેશન નથી, પણ છતાંય મારા મા બાપે મને આગળ પ્રેરણા આપી કે ભાઈ તું ભણ, જે છે તું નોકરી હાસિલ કર પોલીસની. તો પોલીસની નોકરીની અંદર ક્યાંય કોઈ, મેં 10 વર્ષની અંદર સાહેબ કોઈ એવો વીક પોઈન્ટ નથી જોયો કે આની અંદર ન આવી શકાય. ઉપરથી આજે તમે જુઓ કે મહિલા તરીકે મને બોલાવી છે, કદાચ પહેલું ઇન્ટરવ્યૂ બી મહિલા અધિકારી તરીકે મારું હશે, કોઈ જેન્ટ્સનું નથી આવ્યું. તો આ લોકલ ઉદાહરણ જ મેં આપને આપ્યું. તો પોલીસની એવી નોકરી છે કે એમાં ઋતુઓ છે, તમારી ઓળખાણ છે, તમારી માનસિકતા ખાલી બદલવાની જરૂર છે. બાકી ખાખી તો એની એ છે જે પહેલાં હતી. અને સાહેબ 10 વર્ષ પહેલાં મેં એ જૂનૂન જોયેલું, એ જૂનૂન આજે હું લોકોને જોઉં છું. જેવી PSI એક્ઝામ આવે ને એટલે પેલું બુલેટ આવી જાય અને રેબેનના ચશ્મા આવી જાય અને સેવા, સુરક્ષા, શાંતિનો સિમ્બોલ મેઇન સ્ક્રીન ઉપર મોબાઈલમાં આવી જાય. એને ખાલી આમ ખોલો ને ચાલુ બંધ કરતા એટલે એ સ્ક્રીનની અંદર દેખાય ને એટલે એ જ જૂનૂન ચાલે. ના, આ સિક્કો અહીંયા હોવો જોઈએ. આ પોડકાસ્ટની સૌથી સારી બાબત મને શું લાગે છે ખબર છે? તમે જે બોલો છો ને એમાં તમારું ખાખી પ્રત્યેનું જે જુનૂન છે ને એ બિટવીન ધ લાઇન્સ છલકાય છે. સાચી વાત. તો મને લાગે છે કે આ જુનૂન છે ને ઓડિયન્સને ફીલ થશે. રાઈટ. કારણ કે હજી પણ એ જુનૂન છે. તમે જે ઉદાહરણો આપો છો, તમે જે બોલતા બોલતા તમારા જે એક્સપ્રેશન્સ છે એ દેખાય છે. અને મારું માનવું છે કે દરેક વિદ્યાર્થી જો આટલા જનૂની થઈ જાય ને ખાખી માટે, તો એ પરીક્ષા પાસ કરે ને કરે. સાચી વાત છે. ઘણી વખત કેવું થતું કે વિદ્યાર્થી શોખ માટે આવી જતા હોય કે હા પોલીસ, મારો પોલીસ બનવું છે. કોકે સિંગમ જોઈ લીધું, કોકે રસ્તા ઉપર કોકને જોઈ લીધું હોય, કોકે એમથી કીધું હોય કે કોઈ રિલેટિવ પોલીસ બની ગયો છે. પણ એ જનૂન નથી. જનૂન અંદરથી આવે છે. તમારે આજે 10 વર્ષ પછી પણ એ જનૂન દેખાઈ રહ્યું છે તમારા શબ્દોમાં. તમે સમાજને સંદેશ આપો છો તોય તમારું જનૂન દેખાય છે. તો મને લાગે આ જનૂનથી ખાલી પોલીસ નહીં, તમારે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ક્ષેત્રમાં, સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય, સાયન્સમાં આગળ વધવું હોય, પોલીસમાં આગળ વધવું હોય, આ ચાલે. તો દેટ ઇઝ ધ વેરી ગુડ ક્વોલિટી ઓફ યુ. એટલે તમે કોઈ પણ ક્ષેત્રમાં હોત ને તો આટલા જનૂની જ હોત ને. તમે કીધું મારો સ્વભાવ પહેલેથી જનૂની જીદ્દી રહ્યો છે, પોઝિટિવલી. સરસ. મારું એવું માનવું છે ઘણા વિદ્યાર્થીઓને આગ હોય છે, સેલ્ફ આગ પણ હોય છે પોતાની જાતે. પણ ક્યાંક ને ક્યાંક કદાચ પહેલી વખત ફેલ થયા હોય, બીજી વખત, એટલે એ ડિમોટિવેટ થઈ જાય કે મારાથી નહીં થાય. તો એમના માટે તમે મોટિવેશનના 2 શબ્દો કહો તો સારું રહેશે. સાહેબ, એ માટે મારું ઉદાહરણ આપું તો મને જ્યારે સમાજ લેવલે એટલે કે આહિર સમાજ તરીકે મારા પરિવારમાંથી મને જ્યારે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની છૂટ આપવામાં આવી, તો એ દરમિયાન મેં શરૂઆતમાં તલાટી તરીકે એક્ઝામ આપવાની કરી, કોર્ટ DYSO તરીકેની તૈયારી કરી, તો ઘણામાં હું નિષ્ફળ થઈ જતી. તલાટી તરીકેની સાહેબ ડિમોટિવેટની વાત આવી તો આનાથી કદાચ કોઈ બેસ્ટ ઉદાહરણ નહીં હોય. રેવન્યુ તલાટીની આનંદીબેન સર CM છે, મને યાદ છે એ વખતે 1500ની ભરતી આવેલી. 1500ની ભરતીમાં સાહેબ હું 500માં રેન્કે ક્લિયર થઈ ગયેલી હતી. મારું સર્ટી વેરિફિકેશન આવ્યું સર, તો હું એઝ અ ટીચર તરીકે હાયર સેકન્ડરીમાં હું રાજકોટ જોબ કરતી હતી. તો સર બટ ઓબ્વિયસ છે કે સર્ટિફિકેટ વેરિફિકેશન એટલે મેં જોબમાં રિઝાઇન આપી દીધું. અને રિઝાઇન આપી અને સર સર્ટી વેરીફાઈડ થઈ ગયા મારા. સર વાદ વિવાદ એટલા બધા થયા કે લોકો, આપ જાણો છો આજકાલ શોર્ટ ટ્રીક કરવા માંગે છે, એમાં ગેરમાર્ગે દોરાઈ જાય છે. તો એના લીધે સાહેબ આખી ભરતી પ્રક્રિયા કેન્સલ કરવામાં આવી. સાહેબ ટ્યુશનની એટલી ફી ભરી, એટલી રજાઓ રાખી, એ દરમિયાન સાહેબ 1-1 રૂપિયાનું મહત્ત્વ હોય.
તો એ બધું જ જાણે કહેવાય ને કે મોઢામાં કોળિયો આવતો કોઈ છીનવી લે તો કેવો ભાવ થાય. સાહેબ આંખમાંથી આંસુ નહોતા નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. અને એ બધું જ જુનૂન કર્યું પોલીસની PSIની ભરતીમાં. એટલે જ સાહેબ પહેલાં અટેમ્પે ક્લિયર કરી શક્યું. અને કહેવાય ને કે જ્યારે પોતાનો સિક્કો સીધો જ પડવાનો હોય ને ત્યારે સાહેબ આ મેથ્સ રીઝનિંગ કાંઈ નથી આવતું, સીધું નીકળી જ જવાય છે. વાહ, પોતાનો સિક્કો સીધો પડવાનો ત્યારે મેથ્સ રીઝનિંગ કાંઈ વચ્ચે ના આવે, સીધું નીકળી જવાય સડસડાટ. ક્યાં વાત હે, મજા પડી ગઈ. તમે જે કીધું ને એમ અલગ અલગ નિષ્ફળતાઓ ભેગી કરી. તમે શું કર્યું? કાંકરા મારતા ગયા લોકો, પરિસ્થિતિ કે કોઈ પણ ગણો, પરિસ્થિતિ કાંકરા મારતા ગઈ, એ કાંકરા તમે ભેગા કર્યા અને એનાથી પોતાનો મહેલ બનાવ્યો. તો બહુ જ સરસ સલાહ આપી. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ કરવું જોઈએ. નિષ્ફળતા મળી છે, કોઈ પણ ચેલેન્જિંગ પરિસ્થિતિ છે તો એ રહેવાની જ છે. મનુષ્ય જીવન છે, ચાલતું જ રહેવાનું છે. તો તમે તમારા ધ્યેય પરથી ભટકો નહીં, મક્કમ થઈ અને પરીક્ષાની તૈયારી ચાલુ જ રાખો અને સફળતા મેળવો, આગ ચલાએ રાખો. હવે થોડુંક ભૂતકાળમાં જઈએ તો આરંભ એકેડમીમાં તમે આવતા ભણતા કેવો અનુભવ રહ્યો? એ ભૂતકાળ વિશે થોડુંક મેમરીઝ તમે રિકલેક્ટ કરી અને આપણા શ્રોતાઓને કહો તો મને આનંદ થશે. વિદ્યાર્થીઓને હું જણાવવા માંગીશ કે આપ જાણો છો કે મારી નોકરી મેં ક્લિયર કરીને આરંભ એકેડમીથી નાતો છૂટ્યો એને 10 વર્ષ થયા, પણ સાહેબ સાથે નાતો નથી છૂટ્યો. એવું કંઈ બહુ મોટું લગાવવાની કે પેલી વાત નથી, પણ જ્યારે ગુરુ પૂર્ણિમા આવે, ટીચર્સ ડે આવે, ત્યારે ધવલ સરને મેસેજ ગયો જ હોય. કારણ કે વિદ્યાર્થીઓ, હું તમને કહેવા માંગુ તો તમારી પાસે તમે પક્ષીરૂપી છો, તમારી પાસે પાંખો છે, પણ તમારી પાસે આકાશ નથી. એ ઉડવાનું આકાશ આરંભ એકેડમી આપે છે. એ જે આકાશ પ્રોપર દિશામાં તમને લઈ જાય છે ને, એ અમને આરંભ એકેડમીએ આપ્યું. તો અમે જ્યારે તૈયારી કરતા ત્યારે સતત ધવલ સરની આખી પોતાની ટીમ કે દરેક પોતે સ્પેશિયલાઇઝેશન હોય, ધારો કે બંધારણ માટે અલગ શિક્ષક હોય, ઇંગ્લિશ માટે અલગ હોય, મેથ્સ રિઝનિંગ માટે, તો અમે એટલી જ દિલથી તૈયારી કરતા. બરાબર. ક્યાંક મેં હમણાં વાત કરી કે અમારા મેમરી કેપ્ચર થતી હતી. અમને નહોતી ખબર કે છાનામાના ક્યાંક કેમેરા રાખવામાં આવતા હતા કે અમે જે તૈયારી કરતા એ રેકોર્ડ થતા, ક્લિક લેવાતી હતી. એ ક્લિક પછી છેલ્લે અમને રીલ રૂપી આપવામાં આવી કે જુઓ તમારી મેમરી કે 3 મહિના દરમિયાન તમે શું કરતા. તો રેગ્યુલરલી આપની મોક ટેસ્ટ લેવાતી હતી, રેગ્યુલર ટેસ્ટ હોય, ઇવન તૈયારી દરમિયાન લાસ્ટમાં ઇન્ટરવ્યૂનું બી આપ પ્રિપેરેશન એ વખતે કરાવતા કે પ્રોપર ડિસિપ્લિનથી બેસવું. પછી ક્યાંક તમે કહો એ વસ્તુ કરી એટલે તમે ટકોર કરો કે આ વસ્તુ તમારી નેગેટિવ છે, આ નહીં કરવાનું. તો જે ડિસિપ્લિન હતી ને સાહેબ, બહુ ઘમંડની વાત નથી કે કોઈ સારું લગાડવાની, પણ એ પ્રોપર ડિસિપ્લિન છેક સુધી અમને કામમાં આવેલી. એટલે સાહેબ હું ઇન્ટરવ્યૂમાં મેક્સિમમ સ્કોર 50માંથી 44.5નો સ્કોર મેં કરેલો. એ આપની ડિસિપ્લિનથી. મેં લગભગ 1 કે 2 વાર આપનું ઇન્ટરવ્યૂ અટેન્ડ કરેલું, પણ મને ખબર હતી શું મેનર્સ રાખવી. અને તમે શીખવાડેલું ઇન્ટરવ્યૂમાં ખાસ કરીને કે ભાઈ જે બેઠા હોય એ IPS ઓફિસર્સ હોય, સિનિયર લેવલના ઓફિસર્સ હોય, તો એ તમારા ફાધર્સ ટાઈપ હોય કે તમારા બાપ બેઠા છે એટલે તમે સમજી વિચારીને બોલજો, ખોટું ક્યાંય બોલવાનું નહીં. જે આવડે લિટરલી કહી દેવાનું, નથી આવડતું તો તમારે સોરી સર નથી આવડતું એમ કહી દેવાનું. તો સર પ્રિપેરેશનનો એ માહોલ તો જબરજસ્ત. અને કીધું એમ કે ગમે ત્યારે તમે રેડ પાડો, તૈયારીમાં જુઓ કે આ ઓનલાઈન છે કે શું છે, અને ટેસ્ટમાં અમારો રેન્ક તો રહેતો હતો જ. એટલે તૈયારીનો માહોલ તો સર બહુ સરસ હતો, બહુ મજા આવતી. બહુ મજા આવતી એ સમયે તો ખૂબ. અને બેસવાનું આવતું એટલે વિદ્યાર્થીઓને કહીશ કે અમે ત્યારે પોલીસ બની ગયા એવું જ વિચારતા હતા, કારણ કે ઘરનાને અને મારા ભાઈએ કહી જ દીધું કે આ રાતના 12 વાગે તૈયારી કરીને આવે જ, એટલે હવે ચિંતા છોડી દો, તમે એ ફિલ્ડમાં જ એવા મૂક્યા છો કે તમારે હવે ચિંતા કરવાની જરૂર જ નથી. જિંદગી બદલાઈ જાય આખી. બદલાઈ ગઈ. હવે મને પાસિંગ આઉટ પરેડની મુવમેન્ટ યાદ આવે છે. જી. અને આપણે પેલા ત્યાં ગ્રાઉન્ડ ઉપર ફોટો પાડેલા એ પણ યાદ આવે. આજી છે. તો પાસિંગ આઉટ પરેડ તો અમે અમારા આંખે જોઈ, બરાબર. તો એઝ અ કેન્ડિડેટ અત્યારે જે વિદ્યાર્થીઓ 2026માં પાસ થશે ને પાસિંગ આઉટ પરેડમાં જશે, એની અનુભૂતિ જરા શેર કરો અમને. સાહેબ, POP પાસિંગ આઉટ પરેડ, આ તમે 1 વર્ષ PSIની સર 12 મહિનાની ટ્રેનિંગ હોય છે, સિવાય કે કોઈ એવી ઘટનાઓ બની જાય કે બંદોબસ્ત કે એના લીધે 1-2 મહિના એક્સટેન્ડ થતી હોય છે. તો આખા વર્ષનું નિચોડે પાસિંગ આઉટ પરેડમાં હોય. ફાસ્ટ હોય, સ્લો કદમ તાલ હોય, પહેલા કદમ સફળતા કી ઓર. વાહ. એટલે જે અમે પહેલું સ્ટેપ બહાર કાઢીએ, બહાર નીકળીએ, એ વખતે અમારી જર્ની
પ્રેક્ટિકલ લાઈફથી શરૂ થતી હોય, જે આખી ખરેખર વિરોધી છે. ટ્રેનિંગમાં બધું થિયરી જ હોય છે, પ્રેક્ટિકલ તમે એક્સપિરિયન્સ જ ના કર્યો. આ કલમ આમાં, આઈપીસી એ વખતે જૂના કાયદા હતા તો આઈપીસીમાં આવું, સીઆરપીસીમાં આવું, તો આ દરેક વસ્તુ અંદર હોય. તો પાસિંગ આઉટ માટે સીએમ સાહેબ ફાઇનલી દર વખતે આવતા હોય, તો એમની તારીખ મળે એ પ્રમાણે તમારી એક્ઝામ પૂરી થઈ જાય પછી આવે. તો મને યાદ છે કે અમારે પટેલ આંદોલન હતું, મેક્સિમમ બંદોબસ્ત હતા, જેને કારણે અમારી ટ્રેનિંગ 12 મહિનાની જગ્યાએ 14 મહિના થયેલા. તો બરાબરનો અમારો એપ્રિલ મહિનો હતો અને ભર તાપની અંદર 44 ડિગ્રી સુધીના ટેમ્પરેચરમાં અમારા શૂઝની અંદર જે આંગળીઓ તપે, પણ એટલો સરસ પાસિંગ આઉટ હતું સાહેબ, રેકોર્ડ હતો કે કોઈ બી અમારા 500માંથી અમે લોકો 421 જણા જીપીએસસી એક્ઝામ આવી એટલે બાકીના અમારા બેચમેન્ટ્સ એ તૈયારીમાં રહી ગયા હતા. તો અમે એકી સાથે પહેલી એવી મોટી બેચ 2010 પછીની કે 421 પીએસઆઈ બહાર નીકળેલા. અને એમાં ગર્વની વાત હતી, કોઈ એમાં દુર્ઘટના નહીં, કોઈ વ્યક્તિ પાસિંગ આઉટ પરેડ લાંબી ચાલે, સીએમ સાહેબ આવે એમની સ્પીચ લાંબી ચાલે, એવું કોઈ વિચારે નહીં કે ભાઈ આ બિચારા સવારના તૈયાર થઈને ભૂખ્યા તરસ્યા ઊભા છે. તો કોઈ પડી નહોતું ગયું, કોઈ બેભાન નહીં, કોઈને ચક્કર નહીં. અને એ તો અનુભૂતિ હવે જે બહાર નીકળશે એને જે ફીલ થશે એની માટે સાહેબ મારી પાસે શબ્દ જ નથી કે એનું વર્ણન શું કરી શકું. એ ફિલિંગ છે, એને અનુભવવાની વસ્તુ છે. એ અનુભવે ને ત્યારે ખબર પડે કે પાસિંગ આઉટ શું છે. એ અનુભવવા માટે હવે વિદ્યાર્થી મિત્રોએ લાગી પડવું જોઈએ અને હંમેશા પાસિંગ આઉટ પરેડનું એવું તો યુટ્યુબ પર વિડીયો જોજો, શું લાગણી હોય છે. એક પોઈન્ટ મિસ કરી ગયા આપણે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને અગત્યનો, અને એ છે ટ્રેનિંગનું. હા, ઘણા વિદ્યાર્થી મિત્રોને અમુકને તો ખબર જ નથી હોતી કે પોલીસ ટ્રેનિંગ સેન્ટરનું નામ શું છે. હું ક્લાસમાં પૂછું ને એટલે 50% એવા હોય કે નથી ખબર. તો ટ્રેનિંગ વિશે આપ બ્રીફલી બતાવો કે જેથી ટ્રેનિંગની સિસ્ટમ શું હોય છે, ક્યાં ટ્રેનિંગ લેવાય છે, ટ્રેનિંગના તબક્કાઓ કયા કયા છે, અને ટ્રેનિંગ લીધા પછી તમારામાં શું ઇમ્પ્રુવમેન્ટ કે ચેન્જીસ આવે છે. સાહેબ પોલીસ માટે ડિસિપ્લિન ફોર્સ કહેવાય છે. ટાઈમ ટુ ટાઈમ ઉઠવું, ટાઈમ ટુ ટાઈમ બિહેવ કરવું, ક્યાંય કોઈની સાથે ઊંચ અવાજમાં બોલવું કે ઇનડિસિપ્લિન તો થવાની વાત જ નથી આવતું. આ મેનર્સ શીખવાડે છે. વર્કઆઉટ ત્યાં હોય છે કે ભાઈ કામની સાફ સફાઈ આવે તો ત્યાં દરેક વ્યક્તિ ઇક્વલ. ખાકીમાં સાહેબ તમને કહું કે કોઈ બીજી નોકરીની અંદર મહિલાઓને અને પુરુષને ભેગાને સર કહેવામાં નથી આવતા. ખાલી એક અમારી પોલીસ ફોર્સ એમાં છે કે એમાં અમને પણ એટલે કે મહિલાને પણ સર કહેવામાં આવે છે, ત્યાં મેડમ કહેવામાં નથી આવતું. તો ટ્રેનિંગ પહેલાં જે ક્રાઇટેરિયા અલગ હોય છે, ટ્રેનિંગમાં પુરુષ અને મહિલા બંનેની સાથે સ્કોડ બનાવવામાં આવે છે, ગ્રુપ. ધારો કે જેટલી સંખ્યા છે એ પ્રમાણે સંખ્યામાં ગ્રુપ ડિવાઈડ કરી દે, એમાં મહિલા અને પુરુષ બંનેને સાથે. હવે ચેલેન્જ સાહેબ ત્યાંથી શરૂ થાય કે ભાઈઓ તો દોડવામાં સ્પીડમાં, પગ મોટા, બહેનોએ એને કવર કરવું. ઇન્ડોર તાલીમ 2 વિભાગમાં હોય, ઇન્ડોર અને આઉટડોર. ઇન્ડોર એટલે કે જેમાં તમને કાયદાનું શિક્ષણ આપવામાં આવે છે, ક્લાસરૂમ્સ હોય, અને આઉટડોરની અંદર તમારું ફિઝિકલ વર્કઆઉટ હોય કે જેની અંદરથી તમને પરેડની પ્રિપેરેશન હોય, પીટી હોય, એ બધી જ તમને ડ્રીલ કરાવવામાં આવે. ત્યાંના ડ્રીલ ઇન્સ્પેક્ટર હોય જેને એડીઆઈ કહેવામાં આવતા હોય છે. અને તમારે સાહેબ નજીકના હોય કે દૂરના એ હોસ્ટેલમાં જ રહેવાનું હોય. આ તમે જે ગુરુકુલ બેચ કહો છો એ 1 વર્ષ માટે અજ્ઞાતવાસ સમજી લેવાનો, અને ફાઇનલ પાસિંગ આઉટમાં પેરેન્ટ્સને બોલાવવાના. ત્યાં સુધી ક્યાંય ભાગદોડ આવે નહીં. હોસ્ટેલનું જમવાનું, હોસ્ટેલની લાઈફ, એ રાતનો ચેકરોલ એટલે કે રેડ પડે, એ માહોલમાં ક્યાંય ભાગીને ખાવા ગયા હોય ને દોડીને આવવું. ભાગવાવાળા તો ભાગી ગયા હોય, અમે જે હોઈએ ને અમારે રાતના 2 વાગ્યા સુધી રહેવાનું સજા રૂપી, અને પાછું 5 વાગે તો કેરી ઓન હોય જ. વરસાદ વરસતો હોય તો એ લોકો એ રીતની એક્ટિવિટી ગોતાઈ લે. આપણને એમ કે બહુ સારું. અને સાહેબ ટ્રેનિંગ છે એ 2 જગ્યાએ થાય છે, એક આપણી ગાંધીનગર કરાઈ એકેડમી અને બીજી જુનાગઢ ખાતે. જો વધારે સ્ટ્રેન્થ હોય તો ડિવાઈડ કરવામાં આવે જુનાગઢ અને ગાંધીનગર. અમારી સંખ્યા ઇનફ હતી એટલે અમારે ગાંધીનગર જ બધાની સાથે થયેલી, નકર બેચ બંને ડિવાઈડ થઈ જતી હોય. તો સાહેબ ગાંધીનગર કરાઈને અમે ઊંધું ઈરાક કહેતા હતા. ઓકે. એમાં વરસાદ ક્યારેય સારી પડે નહીં, અને પડે ને તો એ જમીન શોષી જાય. એટલે એઝ અ સ્ટુડન્ટ, એઝ અ ટ્રેની અમે એવું વિચારીએ કે આજે ખૂબ વરસાદ પડ્યો ને બહુ કીચડ હશે, આજે તો કંઈ દોડવા બોડવાનું નહીં થાય. પછી સાહેબ સવારે જ વરસાદ બંધ થઈ ગયો હોય. 5 વાગ્યાનો ટાઈમિંગ હોય એટલે એ 5 વાગે નહીં તો 4 વાગે વરસાદ બંધ થઈ ગયો હોય. એટલે ટ્રેનિંગ તો થાય છેલ્લે, બાકી રસ્તા પર થાય. અને
ટ્રેનિંગ દરમિયાન એમ થતું આ ક્યાં આયા ના સજા. જે લાલ માટી છે ને સાહેબ, અમારો પીટીનો ડ્રેસ વ્હાઇટ એન્ડ વ્હાઇટ હોય, વ્હાઇટ ટી શર્ટ, વ્હાઇટ લોઅર. એ એડીઆઈ અમારા ડ્રીલ ઇન્સ્પેક્ટર જ્યાં સુધી લાલ કલર ના કરે ને ત્યાં સુધી અમને છોડતા નહીં. અને પછી જે ઊંઘ આવે અને તરત જ અમારું 9-9:30 બ્રેકફાસ્ટ કરીને અડધો કલાકનો ટાઈમ આપ્યો, એમાં નાહવું ધોવું, બ્રેકફાસ્ટ કરવો અને પછી અંદર ટ્રેનિંગ ઇન્ડોરમાં જવાનું. જે ઊંઘ આવે સાહેબ, પંખો ચાલતો હોય અને જે રગદોડિયા હોય, સાદી ભાષાનો વર્ડ રગદોડવું, પેલું જય માતાજી કરીને આમ ગોળ રાઉન્ડ નથી મારતા, એમાં જો લેટ પડો એટલે એ સજા આપે, અને જો આઉટડોરમાંથી લેટ પડો તો એ સજા આપે. અને ત્યાં પછી ગૃહ માતા જે શબ્દ વાપરીએ ને એ લોકો પાછા ત્યાં હોય, રાહ જોઈને જ બેઠા હોય. પછી હથિયારની ટ્રેનિંગ હોય, ખોલવા જોડવાની, એ ડીપ નોલેજ ત્યાં તમને મળે. અમારી જે પિસ્તોલ હોય એ તો અમે ફટાફટ સેકન્ડોમાં ખોલી નાખતા હોય. ખોલવું, જોડવું, A to Z તમારી લાઈફ ત્યાંથી બદલવાની શરૂ. તમે કમ્પ્લીટ પેકેજ કહીએ, એક પોલીસ અધિકારી તરીકે કમ્પ્લીટ ત્યાંથી તમે તૈયાર થઈને બહાર નીકળો ત્યાં સુધી તમે જે તૈયારી કરી હોય નોર્મલ જ લાગતું હોય. ઈંટો સાહેબ પકડી રાખવાની, જેથી કરીને તમારા હાથ મજબૂત થાય, તમે પિસ્તોલ પકડી શકો. બાકી ફાયરિંગ કરો ને તમારો હાથ આમ થઈ જાય કે નીચે જાય તો પ્રોપર ફાયરિંગ ના થઈ શકે. એટલે આ જે હાથ મજબૂત છે ને સાહેબ, સીટઅપ પુશઅપ કરીને જ ભેગા થાય, એના સિવાય ના થાય. એટલે એ 12 મહિનાનો આનંદ તો સાહેબ જબરજસ્ત છે. એ ત્યાંથી ભાગવું, બહાર ખાવા માટે જવું, રેડ પડવી, વાહન જપ્ત થવા, પછી તમારા રૂમની અંદર જો ઇલેક્ટ્રિક ગેઝેટ્સ હોય એલાઉ ના હોય, તમારે ઠંડા પાણીથી નાહવાનું, જો ગીઝર આવ્યું ને પકડાયું તો એની પાછી સજા. આ મજા જ કંઈક સાહેબ જુદી છે. પણ ઠંડા પાણીથી જ નાહવાનું. આ મજા જ સાહેબ કંઈક જુદી છે. બહુ મજા છે આની ટ્રેનિંગની. તો પ્રથમ વખત તમે પિસ્તોલ, હથિયાર, બંદૂક હાથમાં લીધું પ્રથમ વખત, ત્યારે શું અનુભૂતિ થઈ? જબરજસ્ત સાહેબ. આ અનુભવ તો વર્ણવી શકાય એવો નથી. કે આપણે ઇમેજ કરતા હોય AK-47 આવું નામ સાંભળ્યું, પણ આમ લાઈવ જોયું ના હોય. પણ જબરજસ્ત સાહેબ, પરફેક્ટ ફાયરિંગ થતું હોય ને AK-47નું જ થાય છે. પિસ્તોલ તો કદાચ એની રેન્જ પ્રમાણે થોડુંક આગળ પાછળ એનું બોરથી થઈ શકે, એના કુત્તર પ્રમાણે. બાકી AK-47 જેવું તો કોઈ હથિયાર નહીં. અમુક તો એવા હથિયાર જોડી ના શકાય, કાર્બાઇન, મશીન ગન, એ એટલું ગમે તેટલું શીખવાડે ને તોય અઘરું. અને ડ્રીલ ઇન્સ્પેક્ટર એટલે એ આપણાથી PSI કરતા ઉતરતી કક્ષાના હોય એ લોકો. પણ તોય સાહેબ એને આપણે એને રિસ્પેક્ટ આપવાની, અને ગમે તે પ્રોબ્લેમ થાય ને એટલે માર તો પડે જ. અને એને શીખવાડ્યું હોય ને જઈએ ને જો ભૂલ પડે ને તો સાહેબ એવો ધબ્બો પડે ને બરાબરનો વાંયથી 4 સ્કોડમાં ખબર પડે કે આ હીરને પડી. એ માર હજુ મને યાદ છે. આટલું ભૂલી ગયા ને હથિયારનું નામ. ફાઇનલમાં પાછી એક્ઝામ લેવાય, આ બધું તૈયારી કરવાની, અને ફાઇનલમાં બી એક્ઝામ લેવાય. ઇન્ડોર એટલે કાયદાની દરેક સબ્જેક્ટની અમુક જે કાયદા છે વિથ બુક છે, અમુક વિધાઉટ બુક હોય છે. અને આઉટડોરમાં બી તમારે આ પરેડ કરવાની, એક જણાને બોલાવે કે સ્કોડ ખોલો, જોડો, સ્કોડ ડ્રીલ હોય, પછી પરેડનું પ્લાટૂન હોય, આ બધી જ વસ્તુઓ સર શીખવાડવામાં આવે. એટલે આ મજા તો બહુ અદ્ભુત છે. કોલેજ કરતાં પણ ઉપરની મજા એમ. બધા તમારા આખા બેચમેન્ટ ને પછી બધા ભેગા થાય, છૂટા થાય. એ પછી છૂટા પડી જાય સાહેબ. એ જે 421 જણા છે ને પછી દરેક જિલ્લામાં વહેંચાઈ જાય. એટલે હાઈકોર્ટમાં સાહેબ બધા ભેગા થઈએ અમે. અમદાવાદ હાઈકોર્ટમાં તું આ સ્કોડમાં હતી ને, તમે આ સ્કોડમાં હતા ને, ત્યાંથી એટલે હાઈકોર્ટ બધાને ભેગા કરે છે કે આવો કે ભેગા થાવ રિયુનિયન હાઈકોર્ટમાં. એ મજા ત્યાં છે. પછી સેપરેટ થઈએ એટલે પેલું સ્કૂલ જેવું કે કોઈ અલગ કોલેજમાં જાય, કોઈ બીજી કેરિયર ચૂઝ કરે. તો ટ્રેનિંગની મજા તો એન્જોય કરી લેવાય, એના જેવું નહીં. સજામાંય મજા હતી એ દરમિયાન. વાહ, સજામાંય મજા હતી. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ ટ્રેનિંગના તમારી જે સ્પીચ છે તે એનાથી મોટિવેશન મળે અને એમનું ઇકીગાઈ બને. રાઈટ. યુ નેવર નો. આટલા બધા શબ્દો તમે બોલ્યા, કોક શબ્દ પકડી લે, બસ એક લાગુ પડી જાય એટલે આપણું આ કન્વર્સેશન પોડકાસ્ટ આપણું સક્સેસફુલ થઈ જાય. તો હવે જેટલા પણ વિદ્યાર્થીઓ હવે નવા કોન્સ્ટેબલ PSIની તૈયારી કરવા જઈ રહ્યા છે, એને ધ વૈશાલી આહિર શું સંદેશો આપશે? એક જ વાક્ય કહીશ સાહેબ, સખત મહેનત વત્તા નસીબ = સફળતા. સખત મહેનત કરો, ક્યાંય કોઈ ખોટો વિચાર ના કરો કે હું શોર્ટ ટ્રીક વાપરીશ અને હું પાસ થઈ જઈશ. મહેનત તો તમારે કરવી પડશે, નસીબ બી જોશે. કારણ કે રનિંગ દરમિયાન જેને પતી ગયું હોય, આવવાનું હોય, તેને અનુભવ હશે
કે દોડવાની અંદર દરેક માણસ ટાઈમપાસ કરવા નથી આવવું, એ દોડવા જ આવે છે, એ પાસ થવા જ આવે છે. તો દરેક વ્યક્તિ દોડે છે તો દરેક વ્યક્તિ પાસ કેમ નથી થતું? આ નસીબ છે. અને આ બેય જેની પાસે હશે તો સફળતા તો છે, એટલે ખાખી તો તમને મળવાની જ છે. વાહ, ખૂબ સુંદર. હવે એક આપણે નવા સેશનની શરૂઆત કરીએ છીએ. અત્યાર સુધી ગુજરાતમાં ઘણા બધા પોડકાસ્ટ થયા હશે આ ક્ષેત્રમાં, આપણા સ્પર્ધાત્મક પરીક્ષામાં, પણ કોઈ પોડકાસ્ટમાં રેપિડ ફાયર રાઉન્ડ નહીં થયો હોય. યસ. હવે હું તમને ફટાફટ પ્રશ્ન પૂછીશ અને તમારે ત્વરિત જવાબ આપવાનો થશે. બરાબર? તો રેડી? રેડી. તૈયારી દરમિયાન સવારે ઉઠીને સૌથી પહેલા તમે શું કરતા? આ રેપિડ ફાયરનો આન્સર વિચારવા જેવો. સવારે મેપ લગાવ્યા હતા ને તમે? ટ્રેનિંગ દરમિયાન સવારે ઉઠી અને જે અમારું આઉટડોરનું સેશન રહેતું હતું એ માટે તૈયાર થઈ અને 5:30 વાગે નીકળી જતા હતા. ઓકે. પીએસઆઈની પરીક્ષાની તૈયારી દરમિયાન તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો હતો? આઈપીસી. સૌથી અઘરો સબ્જેક્ટ કયો લાગતો હતો? એવિડન્સ એક્ટ. ટ્રેનિંગમાં નહીં, વિદ્યાર્થી તરીકે સૌથી ફેવરેટ સબ્જેક્ટ કયો? એ જ આઈપીસી અને સીઆરપીસી ફેવરેટ. ઓકે. એને છોડીને જીએસમાં? તૈયાર દરમિયાન જીએસની અંદર તો જનરલી બધા સબ્જેક્ટ આવી જતા હતા. કરંટ અફેર ને બધા જ મારા સરસ ફેવરેટ રહેતા હતા. કરંટ અફેર્સ તમારું ફેવરેટ? કરંટ અફેર્સ. અને ના જ ગમતો એવો જીએસનો સબ્જેક્ટ? મેથ્સ, જે ખરેખર નહોતું પૂછાયું. અને રીઝનિંગ હતું, પણ એ છેલ્લે એવું હતું કે તમારે ત્યાં જે કરવામાં આવ્યા ને ક્લાસીસ, એની અંદરથી એ સાહેબે જે 5 ક્વેશ્ચન કરાયા હતા ને એ ડિટ્ટો 5 ક્વેશ્ચન અંદર આવેલા હતા. એટલે ત્યારે હું કહું ને, પેલો સિક્કો સીધો પડ્યો, એ લકી ડ્રો નીકળ્યું હતું મારું. એ સમયે તમે ફ્રી ટાઈમ હોય ત્યારે શું કરતા હતા? ફ્રી ટાઈમની અંદર મારું રીડિંગ જ ચાલતું હતું કે મને ઇંગ્લિશ ગમતું હતું, તો એમાં વધારે સ્કોર મેળવવા માટેની હું પ્રેક્ટિસ કરતી હતી. ક્યારે એવો યુઝ નહોતો આવતો કે ચલો ગીત સાંભળીએ, મોબાઈલ, કે જૂનું જ સાહેબ પાગલ પણ આ જ રહેતું. રૂમમાંય તમે જુઓ તો ચોરી, ધાડ, આ બધી કલમ જ લગાડેલી હોય. બસ એમ એક જ પાગલ પણ, ખાખી ખાખી ખાખી. ફેવરેટ ફેકલ્ટી? ઓફકોર્સ ધવલ અગ્રવાલ સર. નોટ બીકોઝ યુ આર સ્પીકિંગ પોડકાસ્ટ. એ હોય તો જ આટલા 10 વર્ષોથી સંબંધ હોય, બટ ઓબ્વિયસ છે. ફેવરેટ પોલીસ મૂવી? બટ ઓબ્વિયસ સિંઘમ. જે બારો ચડાવે છે ને એની સિક્વન્સ આ એ જાય છે. પોલીસ અધિકારી તરીકે અઘરામાં અઘરું કામ કયું? પીએમ પોસ્ટમોર્ટમ લાઈવ જોવું. કેટલા જોયા અત્યાર સુધી? 2 થી 3 જોયા. ટ્રેનિંગ દરમિયાન પહેલું જોયું ત્યારે જ ખબર પડી કે કેટલી ડિફિકલ્ટ જોબ છે. ટ્રેનિંગ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં લઈ જાય છે, જ્યાં અમદાવાદની મોટામાં મોટી હોસ્પિટલ ગવર્મેન્ટની, અને જ્યાં કહી શકાય કે દર 1 મિનિટે એક ડેડ બોડી આવે છે. એ તો સાહેબ બહુ ડિફિકલ્ટ સમયગાળો હતો એ જોવું. એટલે કેટલાને તો સાહેબ જેન્ટ્સ હોય ને, બોય, એને બી સાહેબ ચક્કર આવી જતા હતા, ઉલટીઓ થઈ જતી હતી. જેવું એ પોસ્ટમોર્ટમનો રૂમ ખોલે ને તો તમે 3 માસ્ક પહેર્યા હોય ને એ કામમાં ના આવે. અને આમ સળંગ ડેડ બોડી જ લાગી હોય, કોઈના હસતા ફેસ, કોઈને એવા, કોઈને બ્રેન હેમરેજ હોય. તો એ આખું લિટરલી ખોપડી એ તમારો સૌથી સ્ટ્રોંગ પાર્ટ કહેવાય બોડીનો, કે જાણે કોકોનટ હોય એ ટાઈપ. એને લિટરલી હથોડીથી તોડીને કરવાનું, બોડી ઉપર સીધો આખો ચીરો મારે. કદાચ આપણે સિલાઈ બી સારી રીતે કરતા હોઈશું એવી રીતે આખું સ્ટીચ કરીને નાખી દેવાનું. ત્યારથી ખબર પડી કે આ બોડી એ બહુ મોહ માયા જેવું રાખવા જેવું નથી. મોહ માયાથી મુક્ત પરે થઈ ગયા છે એમ ને, કે આ તો પરે નાશ્વર છે, નાશ્વર છે, આધ્યાત્મિક થઈ ગયા. પોલીસની નોકરીમાં, પોલીસની નોકરી મિત્રો તમને આધ્યાત્મિક બનાવે છે. ઓકે. જો જિંદગી તમને અથવા ભગવાન તમને 10 વર્ષ પાછળ લઈ જાય તો તમે તમારી જિંદગીમાં શું ચેન્જ કરવા માંગશો? હું સાહેબ પીએસઆઈ બની તો હું શ્યોર ડીવાયએસપી કે આઈપીએસની પ્રિપેરેશન કરવા માંગીશ. વેરી ગુડ, વેરી ગુડ. હવે ટ્રેનિંગ પતી તમારી અને પ્રોબેશનને તમારું ચાલુ થયું, એટલે પોલીસ ટ્રેનિંગ એકેડમીમાંથી તમે નોકરીની શરૂઆત કરીને ફિલ્ડ ઉપર આવ્યા. તો એવો કોઈ ઇન્સિડન્ટ, કિસ્સો ખરો કે જે તમને અત્યાર સુધી યાદ હોય અને તમને આ જીવંત યાદ રહેશે? હા સાહેબ, પ્રોબેશન તરીકે તમે એક લર્નિંગ પ્રોસેસમાં હો. હવે એકચ્યુઅલ પ્રેક્ટિકલ લાઈફ ચાલુ થાય. ટ્રેનિંગ એ તમારી થિયરી હતી. તો સાહેબ ફિલ્ડમાં એવું કહેવાય, ફિલ્ડમાં આવ્યા ત્યારે સર પહેલું જેવો જે બનાવ બને ને લાઈફ ટાઈમ યાદ રહે. મને યાદ છે કે હું ચોકીના પ્રોબેશન પીરિયડમાં હતી. 1.5 મહિનાનો મારો પોલીસ સ્ટેશનની ચોકી હોય.
સિટીમાં, તો ચોકીના સમયગાળામાં હતી. તો એ દરમિયાન જામનગરમાં. તો જામનગર એ ડિવિઝનમાં હતી ત્યારે ત્યાં એક હેંગિંગ થઈ ગયું હતું, સુસાઇડ હતું. એક દાદા હતા, એ પંખે લટકી ગયા હતા. તો હું અને એક પ્રોબેશન એએસઆઈ હતા, તો અમારા સિનિયર પીએસઆઈ ત્યાં ચોકીમાં હતા. એમણે એવું કીધું કે તમે બે પ્રોબેશનર છો ને, જાઓ કે જુઓ અને બધી પ્રોસિજર જુઓ, કેવી રીતે બધા ઇન્વેસ્ટ ફોર્મ ભરાય છે, કઈ રીતનું પંચનામું કરાય છે, અને શું દોરીની લેન્થ હોય. એટલે પેલા નવા નવા ને એટલે બહુ ઉત્સાહી હતા કે ચલો જઈએ. ગયા ખરા સાહેબ, બધું પંખેથી ઉતારવું, એ દાદાનું ચેકઅપ કરવું, જોવું, લખવું કરવું. એના પછીની ઇફેક્ટ સાહેબ ગજબ હતી. ધ્યાનથી જોઈ તો બધું લીધું, ઘરે એકલા રહીએ. ઓકે. અને ઉત્સાહમાં બધા ફોટા પાડેલા હેંગિંગના. ઘરે ગઈ, પેલું મૂવી આવ્યું હતું મોંજલિકા વાળું, પેલું ખનખન અવાજ આવે ને, તો પેલું મોબાઈલ આમ જોવે ને તો પહેલો જ ફોટો પેલો દાદાનો આવ્યો. દાદા વાળો ફોટો સામે આવી ગયો, હેંગિંગ વાળો. એકલા રહીએ સાહેબ, ઊંઘ આવે નહીં, આરું અઘરું થઈ ગયું આ તો. એટલે આ પહેલી મેમરી મને હજુય 10 વર્ષમાં એ બહુ યાદ છે કે એ એકદમ ધ્યાનથી કરેલું. એટલે કહીએ ને કે સાયકોલોજીમાં કહેવાય, એ તમારી લોંગ ટર્મ મેમરીમાં જતું રહ્યું, લાંબા ગાળાની સ્મૃતિ. તો એ લોંગ ટર્મ મેમરી મારે જતું રહ્યું. પછી તો પહેલું જ કામ એ ફોટા ડિલીટ કરવાનું કર્યું. એટલે ડિટેલમાં જે જોયું હતું ને, એ એવી મેમરી ને કે ભૂલી ના શકાય. એટલે ફર્સ્ટ ઇન્સિડન્ટ આવો તમે જોયો, અને હેંગિંગ વાળો. એમાં પણ ઘણી બધી ટેકનિકલિટી હશે, એમાં નથી જતા આપણે, એમાં તો બધા ટ્રેનિંગમાં જઈને શીખશે પછી થશે. ઓકે. અને એના પછી પ્રોબેશન પત્યો અને હવે 10 વર્ષ થયા. 10 વર્ષ પોલીસ ડિપાર્ટમેન્ટમાં રહેવું એટલે મને એવું લાગે સૌથી વર્સેટાઇલ ડિપાર્ટમેન્ટ હોય ને ગવર્મેન્ટમાં તો પોલીસ ડિપાર્ટમેન્ટ છે. બધી જ ઋતુઓ તમે એક સામટી જોઈ શકો, દરેક જીવનના દરેક અનુભવો તમે એમાંથી પસાર થાઓ. અને હવે તો 10 વર્ષ થયા. તો એ 10 વર્ષમાં એવો બીજો કોઈ ઇન્સિડન્ટ ખરો કે જે તમને કહેવાનું અહીંયા રસ થાય, કે જેમાં એક પોલીસ તરીકે તમને પ્રાઉડ ફીલ થાય કે મેં કંઈક આ બહુ જોરદાર કામ કર્યું? જી સર, ખાતાની અંદર સાહેબ એવું હું કહેતી હોઉં છું વારે ઘડીએ કે કદાચ ડૉક્ટર હોય ને તો એમાં સ્પેશિયલાઇઝેશન હોય કે ભાઈ આ દાંતના ડૉક્ટર, આ સ્કિનના ડૉક્ટર, આ હાડકાના. તો સાહેબ હાડકાના ડૉક્ટર જોડે સ્કિનના દર્દી ના જાય. એ હાડકાની કોઈ પ્રોબ્લેમ હોય, કંઈ એક્સિડન્ટ થયું હોય કે કંઈ ફ્રેક્ચર હોય તો એ જ જાય. સાહેબ પોલીસ ખાતામાં એવું છે કે એ દરેકના એક્સપર્ટ હોય, એની પાસે દરેક કિસ્સા આવે. એટલે તમે કીધું એ બહુ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા લોકો હોય. તો સર મારા સમયગાળા દરમિયાન એક સરસ મને સેવાનો મોકો મળ્યો કે જામનગરમાં જ હતી એ વખતે સાહેબ એક ઇલેક્શન હતું. તો એ દરમિયાન સાહેબ મારી પાસે ઇન્વેસ્ટિગેશનવાળો ચાર્જ હતો, ઇન્વેનો. તો એક મહિલા જે પરણિત હતી એનું સર સુસાઇડનો કિસ્સો હતો. તો મારે ત્યાં જવું પડ્યું, જોયું કે ભાઈ શું પરિસ્થિતિ શું નહીં. તો એનો હસબન્ડ સર ત્યાં રૂમમાં જ હાજર હતો અને સામેના રૂમમાં એની વાઈફે ગળાફાંસો ખાઈ લીધો. એના હસબન્ડને કેન્સરની પ્રોબ્લેમ હતી. આ તે પછી મોબાઈલ કબજે કર્યું. એટલે સાહેબ અમને પહેલી નજરે ખબર પડી ગઈ કે છોકરીએ કયા કારણથી કર્યું. અને સાહેબ એના મા બાપ આવે અને ટેકનિકલી એવું કહેવાય કે એના મા બાપ જે નિવેદન આવે એના ઉપર આપણે પ્રોસિજર કરવાની, કે એ લોકો કદાચ ન્યાય માંગે તો પછી આપણે લીગલ એક્શન લઈ શકાય. એમ કે ભાઈ અમારે કશું નથી કરવું તો આગળ પછી બહુ લાંબી પ્રોસિજર ન થાય. તો એના પેરેન્ટ્સે સાહેબ રોતા રોતા મારી જોડે હાથ જોડ્યો કે બેન તમે ન્યાય અપાવજો આમાં. એટલે હું એક વાક્યમાં સાહેબ બધું જ સમજી ગઈ. આજની તારીખમાં મને રૂવાટા ઊભા થઈ જાય કે વસ્તુ શું હતી. પછી ખ્યાલ આવ્યો કે એના હસબન્ડને કંઈ બીજી જગ્યાએ અફેર હતું અને છોકરી પેરેન્ટ્સને ઘણીવાર કહેવાની કોશિશ કરી, પણ પેલો ટિપિકલ આપણો સમાજ કે એમ કે નહીં હવે તું પરણીને ગઈ છે તો તારી રીતે જોઈ લે ને તો સુધરી જશે. પણ છેલ્લે પેલી કંટાળીને છેલ્લી વાર કોઈને સાંભળવાનો મોકો નહોતો અને એણે સુસાઇડ કરી લેવું પડ્યું. એટલે અમે મોબાઈલ કબજે કર્યો અને આખી તપાસ કરી અને ન્યાય અપાયો. અને સાહેબ મને યાદ છે એ દિવસે મધર્સ ડે હતો. અરે વાહ! એ પરફેક્ટ મને એટલે એ ઘટના યાદ છે કે મધર્સ ડે હતો ને એની મધરે રોતા રોતા મને કીધું કે તું બી એક ઘરની કોકની દીકરી છે અને તે અમને બેટા ન્યાય અપાયો. તો મને એવું થયું કે આનાથી વિશેષ સારું કામ તો કોઈ મેં નહીં કર્યું હોય. વાહ! પોલીસ ફોર્સની આ તાકાત છે. એ સમાજ બદલી શકે, એક વ્યક્તિનું અંગત જીવન પણ બદલી શકે અને આખા સમાજને પણ બદલી શકે.
અને એ બહુ કાબિલે તારીફ કામ તમે કર્યું છે. અને આવા મને ખ્યાલ છે ઘણા કામ કર્યા હશે, પણ આ એક ઇન્સિડન્ટ તમારી લાગણીઓ સાથે જોડાયેલો છે અને મધર્સ ડે છે. ખૂબ સરસ. તો મારું તો એવું માનવું જ છે હંમેશા કે સૌથી વર્સેટાઇલ જોબ પોલીસની છે. અને પોલીસ બહારથી દેખાય છે કડક, કારણ કે રહેવું પડે છે. સાચી વાત છે. જો પોલીસ પોતે કડક ના રહે તો જે ગુનેગારો છે એ તો બધાના માથે ચડીને નાચશે. એટલે જે ઘરના પપ્પા હોય દંડો લઈને ઊભા હોય એને તો કડક જ રહેવું પડે. એનો મતલબ એ નથી કે ફાધર છે પપ્પાજી પ્રેમ નથી કરતા. એટલે પોલીસનું નારિયેળ જેવું છે, બહારથી સખત કડક અને અંદરથી નરમ. અને એ જોયું છે, જે તમારામાં પણ દેખાય છે. અને ઘણા સામાજિક કામ કર્યા હશે તમે, તો ખૂબ ખૂબ અભિનંદન તમને તો કે આ રીતના છેલ્લા 10 વર્ષમાં. તો વૈશાલીબેન, ડે 1 ઓફ યોર જોબ એઝ અ પર્સન, એઝ અ લેડી, સ્વભાવની રીતે, સાયકોલોજીની રીતે તમે, અને હવે 10 વર્ષ થયા, દસકો થયો, એઝ અ પર્સન હવે વૈશાલીબેન શું ફરક આવ્યો છે? સાહેબ, મારા સ્વભાવમાં કોઈ ફરક નથી આવ્યો. કારણ કે હું જે પહેલાં સેવાના કામ કરતી હતી, મારામાં જે માનવતા હતી, જે મારા પેરેન્ટ્સમાંથી ઇનબિલ્ટ મારા લોહીમાં વણાવીને આવેલી, એ આજની તારીખમાં છે. કારણ કે પોલીસ તરીકે તમે જ્યારે સોગંદનામા લો છો ને, તે સાહેબ મદદ કરવાના અને 24 કલાક કામગીરીના લો છો. તો એ મદદ અત્યારે તમારે રાખવી જોઈએ. હા, આ નોકરી એવી છે, ખાખી વર્દી સાહેબ એવી છે કે જ્યાં તમને નેમ અને ફેમ બધું જ આપશે, પણ ત્યાંથી તમારે છકી જવાનું નથી. એ તમારી જે ગુણવત્તા છે એ તમારે જાળવી રાખવાની છે. લોકોને મદદ કરવાની નીતિ ક્યારેય ભૂલવાની નથી. ગરીબને મદદ કરવાની, એને ક્યારેય હાઈ ન લેવી, હંમેશા એક માનવતાની નીતિ અપનાવાય. તો આ સર મેં છેક સુધી ચાલુ રાખી છે. હાલની તારીખમાં પણ કહેવા માંગીશ કે હું મહિલા પોલીસ સ્ટેશનમાં છું. મારા પ્રમોશન્સ છે, એટલે અત્યારે મહિલા પોલીસ સ્ટેશન તરીકે હું PSI તરીકે સેવા આપું છું. તો સાહેબ ઘણા અમે સેમિનાર કરીએ છીએ, નાની સ્કૂલ કોલેજમાં દીકરીઓ માટે અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ. તો સાહેબ મારા 10 વર્ષના કદાચ મને એટલા એવોર્ડ નહીં મળ્યા હોય, એટલા એવોર્ડ મને અને મારી પ્રશંસા કામગીરીની મહિલા પોલીસ સ્ટેશનમાં એઝ અ PSI તરીકે થઈ છે. ખૂબ સરસ. લોકોએ ઘણા વખાણ્યા સાહેબ, કે કદાચ આપણે રીલ જોઈ હશે કે બહેનો સામેથી આવી અને સ્પેશિયલ મારા માટે એક એવોર્ડ બનાવે છે, સરસ મજાની ટ્રોફી, એટલે કે, અને એટલા સરસ શબ્દથી કહે છે તો આપણને એમ થાય કે આ કમાયા. 10 વર્ષની નોકરીમાં કમાવું. પોલીસ ખાતા માટે સાહેબ એવું કહેવાય, જ્યાં કામ કરો છો ને એ જગ્યા જ્યારે છોડો ને, ત્યારે ગામના લોકો આવી અને તમને રોકવા માટે રડે ને, આનાથી વિશેષ કમાણી તો ખાતામાં છે નહીં. અને આ મારા માટે સાહેબ 3 વખત થઈ ચૂક્યું છે. એટલે હું કમાઈ છું બહુ સાહેબ, લોકોનો પ્રેમ, લોકોની લાગણી કમાઈ છું સાહેબ. એના વિશે જણાવો, 3 વખત વિશે. 3 વખતમાં સાહેબ એવું કે તમે કીધું એમ તમારી કામગીરી, કે મેં હંમેશા દિવસ રાત ક્યારેય કોઈને તકલીફ થઈ હોય તો હું રહી છું. સતત સિટી વિસ્તાર હોય તો મારું ફૂડ પેટ્રોલિંગ ચાલતું હોય છે. કોઈને કંઈ મદદની જરૂર પડી હોય, ખાસ મહિલા દીકરીઓ માટે, તો મારું વલણ હંમેશા કડક રહેશે. એઝ અ મહિલા અધિકારી તરીકે કોઈ મહિલા સાથે ગેરવર્તન કરશે એ સર મેં ચલાવી નથી લીધું, ચલાવી લેવાની બી નથી. અને આ જ લોકોને ગમે છે કે હવે બહુ ઓછા એવા અધિકારી રહ્યા છે જે કામગીરી કરતા હોય. અને આ સાહેબ અમે પ્રોબેશનથી જોયેલું છે. વાતમાં હું વિસ્તારપૂર્વક કહેવામાં ઉમેરીશ કે સાહેબ જામનગર પ્રોબેશનમાં હું હતી ત્યારે મારા આદર્શ એવા હું કહું તો સર IPS પહેલાં જ અધિકારી, કે જે પહેલી જ ઇમ્પ્રેશન કહ્યું કે છેલ્લી ઇમ્પ્રેશન લાસ્ટ રહી, પ્રદીપ સેજુલ સાહેબ. પહેલું જ IPS કપલ પ્રદીપ સેજુલ સાહેબ અને શોભા ભૂતડા સાહેબ. તો સાહેબ પ્રદીપ સેજુલ સાહેબે અમને એ રીતે ટ્રેન કર્યા છે ને કે તમે તો નવા પ્રોબેશનર સિંઘમ लगना चाहिए कि प्रोबेशन PSI आज आए हैं डिस्ट्रिक्ट में. तो આ ઋતુઓ સર બહુ જબરજસ્ત ચડાવતા. તો સાહેબ એ મારે એક બનાવ એવો બની ગયો હતો કે એક બુટલેગર હતો ને એને ત્યાં સર વોરંટ નીકળ્યું હતું, બજવણી માટે ગઈ ને એ હાજર નહોતા. પછી સર એક બંદોબસ્તમાં ગઈને એને મારી સાથે ફોન કરીને ગાળાગાળી કરી. તો સાહેબ એ સેજુલ સાહેબ જ્યાં બંદોબસ્તમાંથી ત્યાંથી છોડીને સીધા ત્યાં અમારા જામજોધપુર વિસ્તારમાં પહોંચી ગયા. અને સાહેબ આખું શું કહેવાય કે એક નાનું ગામ હતું એ માથે લઈ લીધેલું. તો એ અધિકારી એવા છે તો મને એવું થયું કે હું બી મારા કર્મચારીઓનું રાખું. ઘણીવાર મારા કર્મચારીઓને કે ટ્રાફિકમાં હો તો TRB ઇવન એને કોઈ પ્રોબ્લેમ કરે તો હું એના માટે ઊભી રહું, કે આજે એ ખાખી પહેરીને નથી, સફેદ કપડાં પહેરીને ઊભા છે, તો કાલ સવારે એને કોઈ નહીં સાંભળે તો એને નોકરી કેવી રીતે કરવી. તો હંમેશા એના માટે ઊભી રહું છું. તો થોડું મારા મા બાપના સંસ્કાર અને થોડું મારા સિનિયર ઓફિસર્સ, અને હમણાં છેલ્લે અમારા ભરૂચમાં મયુર ચાવડા સાહેબ ખાસ. તો આ બધા અમારા સાહેબ દબંગ અધિકારીઓ છે જેની પાસેથી અમે કોઈને સર ગાંઠતા જ નહીં. પેલું સાદી ભાષા અનગોઠેબલ.
અદ્ભુત અદ્ભુત, ખૂબ આનંદ આવી રહ્યો છે, મજા આવી રહી છે. જી આમ તો આપણે વાતો કરવા બેસીએ તો ખૂબ જ. આખું 3 કલાકનું પિક્ચર બની જાય એવું થઈ જાય કે પોડકાસ્ટનો તો મૂવી થઈ ગયું એમ. અચ્છા, એક અંતિમ પ્રશ્ન. જી હવેની જે જનરેશન આવી રહી છે, જેમ કે 2025ની પરીક્ષામાં પાસ થયા છે અને 2026ની પરીક્ષા આપવા જઈ રહ્યા છો, એમના માટે 360 ડિગ્રી એક સંદેશ તમે આપો. 25ની અંદરના જે ઉત્તીર્ણ થયેલા અને 26માં આવનાર જે અધિકારીઓ પોલીસ ખાતાના અને કર્મચારીઓ છે કે જે પોલીસ ખાતામાં પ્રવેશ કરશે, કરી રહ્યા છે, કરવાના છે, આ દરેકને હું સાહેબ જણાવવા માંગીશ કે તમારી માનવતા ક્યારેય ના મૂકતા, મદદ કરવાની ભાવના ના મૂકતા, ક્યારેય કોઈ એવું ખોટું કામ ન કરવું, ન ઉતાવળ કરવી કે જેથી કારકિર્દીને ધબ્બો લાગે. ખાખી કલર ભલે ડાર્ક છે પણ સાહેબ એને ડાઘ બહુ જલ્દી લાગી જાય છે. એટલે એ ડાઘ ક્યારેય લાગવા ના દેતા. તમે જ્યારે ખાખી પહેરો છો ને સાહેબ, ત્યારે ફક્ત તમારું ગૌરવ નથી વધારતા, તમારા મા બાપનું, તમારા સમાજનું, તમારા પરિવારનું અને દરેકનું, આખા ગામનું તમે સમાજનું ગૌરવ વધારો છો. તો ક્યાંક નાની મોટી ભૂલથી કે કોઈક નાના મોટા ઉતાવળિયા સ્ટેપથી ક્યાંય કોઈને એ પેલું ઇજ્જત ઉપર પ્રશ્ન ન આવે એ ક્યારેય ન કરતા. સોશિયલ મીડિયાનો અત્યારે માનવ અધિકારનો ટ્રેન્ડ બહુ જ વધી ગયો છે, તો જે બી કામગીરી કરો એ સમજી વિચારીને કરો. દરેક જગ્યાએ સમયથી અનુસાર કહીએ ને કે નદીનો પ્રવાહ વહે છે એ પ્રમાણે કાર્ય કરો. ઊંધી દિશામાં જશો તો ફંગોળાઈ જશો. તો દરેક જગ્યાએ સિંઘમ બનવાની જરૂર નથી. વિવેક બુદ્ધિ વાપરો અને કાર્ય કરો, અને તમારી નામના છે, માન સન્માન છે, ખાખી તમને બધું જ આપશે. એ પચવવાની તમારે છે કે કઈ રીતના તમારે એ પચવવું. વાહ, ખૂબ ખૂબ આભાર. અને આખા આરમ પરિવાર તરફથી, અમારા તરફથી, આખી આપણી આરમ ટીમ જે છે એના તરફથી તમારી કારકિર્દી અત્યાર સુધી ઉજ્જવળ રહી છે. જી સર. હજી પણ ઉજ્જવળ થાય. આપ ઉત્તર જે પ્રમાણે સેવા કરી રહ્યા છો એ પણ કરો. ગુજરાતની પ્રજાને તમારા હોવાથી એક ફાયદો મળે, એક સહિષ્ણુતા મળે, અને આપ પણ ખૂબ પ્રગતિ કરો. એવા એક સરસ અને સહજ શુભેચ્છા સાથે આપણે આ પોડકાસ્ટનું સમાપન કરીએ. થેન્ક યુ લેડી સિંઘમ ફોર કમિંગ. થેન્ક યુ વેરી મચ. હું પણ અંતમાં કહેવા માંગીશ કે આરંભ એકેડમીમાં હું પણ આભારી છું, નહીં કે મને પોડકાસ્ટમાં બોલાવવા માટે, પણ તમે જાણો છો કે આજે 10 વર્ષના સંબંધમાં એ બી પોલીસની નોકરીમાં સમય કાઢીને આવવું, એ જ્યારે તમે લોકો આવનારા તમે વિદ્યાર્થીઓ તમે જ્યારે પોલીસ ખાતામાં આવશો ત્યારે તમને ખબર પડશે કે અડધી દિવસની રજાનું પણ મહત્ત્વ શું હોય છે. તો આજે સાહેબ સાથેના આટલા સંબંધ છે તો અમે એવું કહી શકીએ કે અમે એક નાના પક્ષી હતા, અમારે પાંખો થતી પણ અમને ઉડવા માટેનું આકાશ આરંભ એકેડમી આપ્યું છે. તો સાહેબ હું બી તમારી એ ઋણી છું, હતી અને કાયમ રહીશ. આપનો બી અને આરંભ પરિવારનો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ વેરી મચ.